उन्मार्गे यथा वायुः नावं प्रवर्तयति एवं आत्मविषयां प्रज्ञा कृत्वा मनः विषय विषयां कल्पनां करोति। विषय विषयां करोति कथन केवी રીતે આવું થાય? આ મન આપણું આપણી પ્રજ્ઞાને આપણા જ્ઞાનનું હરણ કરી જાય, જ્ઞાનનો નાશ કરે, આવું વળી કેવી રીતે થાય? કથમ તો ભગવાન દ્રષ્ટાંત આપે છે, વાયુર્નાવમ ઇવ અંબસી. વાયુ નાવમ ઇવ અંબસી. અંબસી એટલે ઉદકે, જળની અંદર. જીગમિષ્યતામ માર્ગાત ઉદ્ધૃત્ય. આ માણસ નૌકામાં જઈ રહ્યો છે. જીગમિષ્યતામ અમુક માર્ગે જવાની ઈચ્છા ધરાવનારો આ નાવિક છે. માર્ગાત ઉદ્ધૃત્ય આ નાવ પોતાના માર્ગે જઈ રહી છે. આ વાયુ એટલો બધો પ્રબળ છે કે જે માર્ગે જઈ રહી છે ઉદ્ધૃત્ય એમાંથી એને ઉઠાવીને ઉન્માર્ગે યથા વાયુ નાવમ પ્રવર્તયતિ અને એને ઉલટા માર્ગે લઈ જાય છે. જે માર્ગે જવું છે એ માર્ગથી બળાત્કારે ખેંચીને વાયુ જેવી રીતે નૌકાને ઉલટા માર્ગે લઈ જાય છે, તેવી રીતે આ યતિ કે સાધક જે માર્ગે જવા માંગે છે એ માર્ગમાંથી એને હટાવીને બળાત્કાર આ મન એને ઉલટા માર્ગે લઈ જાય છે. કોઈ સામાન્ય વસ્તુ નથી. પુરાણમાં આપણે કેટલી કથાઓ વાંચતા હોઈએ છીએ ને, વિશ્વામિત્ર જેવા મહર્ષિ, આટલા મોટા મહાન ઋષિ, છતાંય પણ કેવી કેવી પ્રલોભન આવતા હોય અને કેવો માણસ કે આ પ્રલોભનને વશ થઈ જતો હોય છે. એટલે આવી જે કથાઓમાં આપણે અમને એમ કહીએ આ વિશ્વામિત્ર કેવા ઋષિ, જાણે કે આપણો હિસાબ એક સામાન્ય ઋષિ નથી. આવા મહાન ઋષિને પણ આવું રહ્યા થાય તો ભાઈ આપણે તો પ્રશ્ન જ નથી. એટલે આ રીતે મન કેટલું પ્રબળ હોય છે એ વિવેક ચૂડામણી આ ચર્ચા એ આવવાની છે કે કેવી રીતે કોઈ દિવસ પણ મન પર એવો વિશ્વાસ ન રાખો કે બધું થઈ ગયું. એટલે કારણ કે આમ કામ ક્રોધોદ્ભવમ વેગમ, કામ અને ક્રોધનો જે વેગ છે એવો છે કે ક્યારે ઉત્પન્ન થાય એ કંઈ કહી જ ન શકાય. અને એટલા માટે કહે છે કે પ્રાક શરીર વિમોક્ષણ, જ્યાં સુધી આપણો દેહ ન પડે ત્યાં સુધી, અર્થાત આ દેહ છે ત્યાં સુધી કામ અને ક્રોધ ઉત્પન્ન થવાના કારણો હોય જ અંદર, આપણો હોવાની શક્યતા છે. અંતેથી કોઈ દિવસ પણ એવું ધારી ન લેવું કે બસ હવે આપણું મન બરોબર આપણા કાબુમાં આવી ગયું હશે, છતાંય પણ કોઈ દિવસ અસાવધાન ના રહેવું. એનો હેતુ છે અપ્રમાદ ના રહેવું. એનાથી ડરવાની જરૂર નથી. એવું નહીં કે ડર ઉત્પન્ન થવો જોઈએ આપણે, એવું પણ કહેવાનો હેતુ નથી. ડરીને ચાલવાની જરૂર નથી. સાથે સાથે સાવધાનીની પણ આવશ્યકતા છે, એ હેતુ છે. નહીં તો ડરીને પછી આપણે કશાને અડકીએ જ નહીં, કંઈ પણ વ્યવહાર જ ના કરીએ, કંઈક થઈ જશે તો એવું નથી. પરંતુ વ્યવહાર કરતી વખતે આવશ્યકતા છે એ જોવાની. રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાંચરણ, તો જે ઇન્દ્રિયમાં રાગ દ્વેષ નથી એવા રાગ દ્વેષ રહિતની ઇન્દ્રિય કે મન વડે વિષયનો સંપર્ક કરીએ તો વાંધો નથી. પરંતુ રાગ દ્વેષ વચ્ચે સાવધાન રહેવું જોઈએ. આ એનો હેતુ છે. આત્મવિષયામ પ્રજ્ઞામ હૃત્વા, આપણું બુદ્ધિ જે અત્યારે આત્મચિંતનમાં જોડાયેલી છે એને એમાંથી દૂર કરીને મનઃ વિષય વિષયામ કલ્પનામ કરોતી, બુદ્ધિની અંદર વિષયના વિચારોનો વંટો જાગી જાય. આત્માના વિચારો ક્યાં ને ક્યાં જતા રહે અને વિષયના જે વિચારો છે એનો વંટોળા બુદ્ધિ મનમાં ઉત્પન્ન કરે, અનેક પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન કરે. આવું હોવાને કારણે અત્યંત આવશ્યક છે કે આપણું મન આપણા કાબુમાં હોવું જોઈએ અને આપણી ઇન્દ્રિયો પણ આપણા કાબુમાં હોવું જોઈએ. અત્યંત આવશ્યક છે. બસ ભગવાન આ જ વસ્તુ કહેવા માંગે છે વારંવાર. એટલે કોઈ કે એક વસ્તુ કેમ કહે કરું છું, આગળ એ જ કહ્યું, યતો હિપિકાંત્ય પુરુષસ્ય વિપસ્થિત, એ વિપસ્થિત વિદ્વાન પુરુષ પણ જે પ્રયત્ન કરી રહ્યો છે એનું મન પણ આ ઇન્દ્રિયો એટલી બળવાન છે કે ક્યાંક ને ક્યાંકથી એના મનને અહીંયા ક્યાં વિષયોની અંદર ઘૂસડી જતી હોય છે. તું આગળ કહ્યું ને ફરી પાછું એને એક તો એટલે એવું લાગે છે ભગવાન વારંવાર એકની એક જ વાત કરે છે કે શું. એટલે શંકરાચાર્ય એની પછીના શ્લોકના અભ્યાસમાં કહે છે યતતો ह्यपि इति उपन्यस्तस्य अर्थस्य अनेकधा उपपत्तिम उक्त्वा तं च अर्थं उपपाद्य
ઉપસંહરતી. તો આ પુનરુક્તિ નથી, ભગવાન એક વસ્તુ વારવા નથી કહેતા, પરંતુ એક પદ્ધતિ શાસ્ત્રની આવી શૈલી છે. તે ઉપક્રમ અને ઉપસંહાર, જે વિષયની આપણે ચર્ચા કરવા માંગતા હોઈએ એના પ્રારંભમાં ઉપક્રમ હોય એમાં એ વિષયની વાત કરીએ, વચ્ચેના ગ્રંથમાં એ વિષયની પછી આપણે છણાવટ કે વિવરણ કરીએ, અને ઉપસંહારમાં એ જ વસ્તુથી પાછો આપણે ઉપસંહાર કરીએ. એટલે એવું નથી કે ભગવાન એકને એક વસ્તુ કહી રહ્યા છે, પણ એક વિચાર જે છે એને આ રીતે એનું વિવરણ કરી રહ્યા છે. એટલે જે વિચારનો પ્રારંભ કરવામાં આવ્યો, યત તો ક્ષેપી, પહેલા 4 શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞની વાત કરી, અને એમણે કહ્યું કે જેવી રીતે કાચબો પોતાના તરંગોને સંકેલી લે તેવી રીતે જે મનુષ્ય વિષયોમાંથી ઇન્દ્રિયોને સંકેલવાની સ્વતંત્રતા ધરાવે છે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય. આમ 4 શ્લોકોમાં એ વાત કરે, પછી કહ્યું યત તો ક્ષેપી કૌંતેય. પછી એ ઇન્દ્રિય નિગ્રહ કે ઇન્દ્રિયો પરનું જે પ્રભુત્વ છે એનું મહત્વ દર્શાવવા માટે આ બધા શ્લોકો કયા કે જેને આ પ્રકારે ઇન્દ્રિય પર પ્રભુત્વ નથી અથવા વિષયનું આકર્ષણ હજી જેના મનમાં છે ત્યાં કેવો અનર્થ સર્જાઈ શકે એની શક્યતા ભગવાને આ બધા શ્લોકોમાં બતાવી. અને હવે એ વિચાર છે એ વિચારનો ઉપસંહાર કરે છે. યત તો ક્ષેપી ઉપન્યસ્તસ્ય અર્થસ્ય, એમાં જે ઉપન્યસ્ત એટલે જેને પ્રારંભ ઇન્ટ્રોડક્શન અંગ્રેજીમાં કહેવાય અથવા જેનાથી પ્રારંભ કરવામાં આવ્યો, અર્થસ્ય જે હેતુ, અનેકદા ઉપપત્તિમ ઉક્ત્વા ધ્યાયતો વિષયાન પુંસેમ, કે ભગવાને કહ્યું કે વિષયનું ચિંતનમાં કેવું અનર્થને પ્રાપ્ત કરાવનારું હોય છે. એમ ઉપપત્તિમ, ઉપત એટલે યુક્તિપૂર્વક આપણે સમજાવ્યું. કોઈ એમ કહે કે એમાં શું વાંધો છે, વિષયનું ચિંતન કરીએ તો શું થઈ ગયું? એટલે ભગવાન આખી આપણને સીડી બતાવે કે વિષયનું ચિંતન, એમાંથી પછી એમાં પ્રીતિ જન્મે, એમાંથી પછી આપણે તૃષ્ણા કામના જન્મે, પછી એમાંથી ક્રોધ જન્મે, એમાંથી પછી મોહ જન્મે, એમાંથી પછી આપણનો નાશ થાય, એમાંથી બુદ્ધિનો નાશ, એમાંથી માણસનો નાશ થઈ જાય, આવું થશે. એમ કરીને યુક્તિ બતાવે કે કેવી રીતે વિષયોના ચિંતનમાંથી કેવો અનર્થ સર્જાઈ શકે. એને ઉપપાદિત અર્થ, ઉપપાદિત યુક્તિપૂર્વક પણ ભગવાને જે અર્થને આપણને સમજાવ્યો. યસ્માદ ઉપપત્તિમ ઉક્ત્વા તમ ચ અર્થમ ઉપપાદ્ય, એમ કરીને એ જે વિચાર છે એ વિચારને બરોબર ભગવાને આપણને સ્પષ્ટ રીતે સમજાવ્યો કે કેવી રીતે ઇન્દ્રિય અને મન પર પ્રભુત્વ હોવું જોઈએ, કે વિષયના આકર્ષણમાંથી કેવી રીતે મનને મુક્ત કરવાનો સભાન પ્રયત્ન થવો જોઈએ. એ બરોબર સ્પષ્ટ રીતે એને દ્રઢતાથી સમજાવ્યા પછી ઉપસંહારથી એ જ વિચારનો હવે 68મા શ્લોકમાં ઉપસંહાર કરે છે. क्या है? तस्माद्यस्य महाबाहो विगुहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. અહીંયા મધુસૂદન સરસ્વતી એવું કહે છે, ઘણા લોકો એમ માને છે કે ચાલો ઘણી બધી ઇન્દ્રિય પર આપણે પ્રભુત્વ મેળવ્યું, એકાદ ઇન્દ્રિય છૂટી મૂકી તો શું વાંધો છે? સાધુઓએ પણ ઘણી બધી ઇન્દ્રિય પર પ્રભુત્વ પ્રાપ્ત, એક ઇન્દ્રિય તો આપણી રસના ઇન્દ્રિય, કઈ વાંધો નહીં. હવે એકાદ પર આપણે છૂટ જોયું તો કઈ વાંધો નહીં. તો કે નહીં, હવે એક જ ઇન્દ્રિય પર પણ જો પ્રભુત્વ ન હોય એનામાં પણ આપણે લૂઝ હોઈએ, અર્થાત એની અંદર પણ આપણે જો ડિસિપ્લિન ન હોય, એક માર્ગ પણ પૂરતો છે આ મનને. આ 5 માર્ગ છે ને, 5 ખુલ્લા રાખે તો જાણે પ્રશ્ન નથી. તો એકાદ માર્ગ પણ ખુલ્લો રાખે તો શક્ય છે કે મન આ આપણી પ્રજ્ઞાને એ માર્ગે પણ ખસડી જાય, એ શક્ય છે. ભલે ને આપણે બેઠા બેઠા ધ્યાન કરતા હોઈએ, કોઈ વિચાર આવે કે આજે સવારે તો કોઈ લાવ્યું છે પેંડા, બહુ સરસ છે, બસ પછી વિચાર 2 મિનિટ 3 મિનિટ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ, શ્રીરામ જય રામ જય જય રામ, પછી પેંડા આવે, પછી શ્રીરામ જય રામ જય જય રામ, પછી એક ક્ષણ એવી આવે કે ના ના આ તો ખાધા વગર ચાલે જ નહીં. એટલે સ્વાદ તો લઈ લે, પછી શરૂ કરે છે પાછા, એમ કે ઉઠાડે ત્યાંથી પેલો કબાટ ખોલો, પેંડો અડધો, તો કે આ તો પૂરો નાખો, 1 2 4 બરોબર, પછી પાણી પીધું, પછી ઉઠાડ, પછી તમે ફરી શ્રીરામ જય રામ, પછી તો ઊંઘ જ આવે. એટલે આવી જાતની વસ્તુ એક જ ઇન્દ્રિય તમે છુટ્ટી મૂકો તો પણ અને અનર્થ ઉત્પન્ન કરવાની બધી શક્યતા છે. અને આમાં એવું છે ને, એક ઇન્દ્રિય છુટ્ટી મૂકે એટલે બીજી ઇન્દ્રિયો ધીમે ધીમે પણ પાછી એ પણ બરોબર બને. અંતેથી
આમાં કોઈ જગ્યાએ આપણે અસાવધાન ન રહેવું જોઈએ, ડરવું પણ ના જોઈએ અને સાથે અસાવધાન પણ ન રહેવું જોઈએ. સાવધાની એટલે કે છે હા, તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વશઃ. તસ્માત તે કારણથી મહાબાહુ, અર્જુન કે જ્યાં મહાબાહુ એટલે મહાબાહુ એટલે જેના હાથ ખૂબ મહાન છે, ખૂબ બળવાન છે, શત્રુઓને જીતવા માટે જેમ બળ જોઈએ તેવી રીતે આજે છે તારા ઇન્દ્રિયોને જે મન છે અને વિષયોનું જે આકર્ષણ છે એને જીતવા માટે પણ એક પ્રકારના બળની આવશ્યકતા છે. માટે અર્જુન કહે છે હે મહાબાહુ, યસ્ય ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સર્વશઃ નિગૃહીતાની. જે યતિ અથવા જે સાધકની ઇન્દ્રિયો સર્વ ઇન્દ્રિયોના વિષયમાંથી સર્વ રીતે નિગૃહીતાની અર્થાત એને પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બસ કેવું જે વિદ્વાન છે, કેવું સાધક છે, એની પ્રજ્ઞા કે જ્ઞાન નિષ્ઠ બની શકે, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ શકે. તો ભાષ્યમાં સમજાવે છે ઇન્દ્રિયાણામ પ્રવૃત્તો દોષઃ ઉપપાદિતઃ તસ્માદ યસ્ય યતેઃ હે મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ સર્વપ્રકારૈઃ માનસાદિભેदैः ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ શબ્દાદિભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. લોકોએ તસ્માદ તે કારણથી હે મહાબાહુ, કયા કારણથી? શંકરાચાર્યજી કહે છે ઇન્દ્રિયાણામ પ્રવૃત્તો દોષ ઉપવાદિત યસ્માત. કારણ કે આગળના શ્લોકની અંદર ભગવાને વિગતવાર વિસ્તારથી આપણે સમજાવ્યું કે ઇન્દ્રિયોને વિષયનું જો આકર્ષણ હોય તો કયા પ્રકારનું અનર્થ સર્જાય એ વિસ્તારથી સમજાવ્યું. તેથી યસ્ય યતેઃ મહાબાહો નિગૃહીતાની સર્વશઃ. હે મહાબાહો, જે યતિની આ ઇન્દ્રિયો સર્વશઃ નિગૃહીતાની, સર્વશઃ સર્વ પ્રકારે નિગૃહીતાની, સર્વ રીતે જેને ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો છે. માનસાદિ ભેદૈ, મતલબ ઇન્દ્રિયોનો નિગ્રહ કરો એટલે મનનો નિગ્રહ કરવો. તો એવું હોય છે કે ઇન્દ્રિયોને કારણે મનમાં વિચાર જન્મે ને, એટલે આંખ તો કશે જવાની નથી, કે પગ પણ કશે જવાનો નથી, અને આપણું મોં પણ કશે જવાનું નથી. એ તો મન એના આદેશ આપે તો જ પગ આપણે ક્યાંક લઈ જાય. પગ એની જાતે જવાનો નથી. એટલે જ્યારે એમ કહેવામાં આવે છે કે ઇન્દ્રિય પર આપણે કાબુ મેળવવો જોઈએ, એટલે ખરેખર તો મન પર જ કાબુ મેળવવાનો છે. કારણ કે મનનો આદેશ ન હોય તો કે ઇન્દ્રિયો પ્રવૃત્ત થતી નથી હોતી. છતાં પણ એમ કહે છે કે ઇન્દ્રિયો પર આપણે પ્રભુત્વ પ્રાપ્ત કરવું છે. કારણ કે ઇન્દ્રિયો એ પ્રકારના વિચારો મનમાં ઉત્પન્ન કરવા માટેનો નિમિત્ત હોય. ઇન્દ્રિયમાં જે બધા સંસ્કાર રહી ગયો ને જાત જાતના વિષયો ભોગના, એને કારણે મનમાં તે ઇન્દ્રિયને લગતા વિચારો ઉત્પન્ન થતા હોય. એટલે માનસાદિ ભેદૈ, વાસ્તવમાં મનની અંદર આ પ્રકારના ઇન્દ્રિયોને વિષયના ઉપભોગને લગતા જે વિચારો આવે એ વિચારોમાંથી જે મુક્ત થઈ શકે. વિચાર તો કદાચ આવે તો જો મનમાં વિચાર આવ્યો કે તરત દોષ દર્શનથી અથવા આપણે વિચારને નિવૃત્ત કરી શકીએ. આમ જૂના સંસ્કારને કારણે ઇન્દ્રિયમાં વિષયને ઉપભોગ કરવાનો વિચાર જન્મે, ક્યાં તો કોઈ વિષયના સંપર્કથી જન્મે, વિષયના શ્રવણથી પણ જન્મે, વિષયના દર્શનથી પણ જન્મે. વસ્તુને જોઈએ તો પણ વિચાર આવે, એને સાંભળવાથી પણ વિચાર આવે, એના સંપર્કથી તો આવે જ. તો જો એના દર્શનથી, શ્રવણથી કે સંપર્કને કારણે આ વિષયોને લગતા એ વિચારો જ્યારે મનમાં આવે ત્યારે એનું નિવારણ થવું જોઈએ. સભાનતાથી, સાવધાનીથી એ વિચારોનું નિવારણ થવું જોઈએ. અર્થાત મનને આપણે તરત સમજાવવું જોઈએ કે આ વિષયના ઉપભોગમાં કેવા કેવા અનર્થ રહેલા છે. એનું તે જ વખતે મનને દર્શન કરાવીને એ વિષયો માટે મનની જે ઈચ્છા જન્મી હોય એ ઈચ્છામાંથી મનને નિવૃત્ત કરવું જોઈએ. આપણે ઈચ્છાનો ત્યાગ ન કરી શકીએ કે ઈચ્છાને દબાવી પણ ના શકીએ. આપણે શું કરી શકીએ? ઈચ્છાનું નિવારણ કરી શકીએ. ઈચ્છાનો અત્યારે ત્યાગ કરી અર્થાત કોઈ કરતા મનને આપણે બીજે વાળીને એને ભૂલી જઈએ તો વળી પાછી ઈચ્છા વળી પાછી દેખા દેવાની, અથવા ઈચ્છાને દબાવી દઈએ
તો પણ આપણો સંકલ્પ પ્રબળ હોય ત્યાં સુધી ઈચ્છા દબાયેલી રહે, અને પછી સંકલ્પ જરા ઢીલો થયો વળી પાછી ઈચ્છા દેખાડે. એટલે ઈચ્છાને દબાવવાની પણ વાત નથી, ઈચ્છાને ભૂલી જવાની પણ વાત નથી, ઈચ્છાનો સામનો કરવાની આવશ્યકતા છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે દરેક વસ્તુનો સામનો કરવો જોઈએ. કશાથી ડરી પણ ના જવું જોઈએ, કે કશાથી આંખ આડા કાન પણ ના કરવા જોઈએ વગેરે. પણ અરે મનની અંદર આ પ્રકારના વિચાર જન્મે ત્યારે એનો સામનો એટલે કરવો જોઈએ કે મનને આપણે સમજાવવું જોઈએ કે ધારો કે આ વિષયનો ઉપભોગ કરવાથી શું શું લાભ થાય અને શું શું હાનિ થાય. એની અંદર જે દોષ રહેલા છે, અનર્થની જે શક્યતાઓ રહેલી છે, એનાથી મનને આપણે જેમ જેમ વાકેફ કરીએ તેમ તેમ મનને પછી એ મિથ્યા આકર્ષણ છે, એ મિથ્યા આકર્ષણમાંથી મન મુક્ત થાય. અને તો વિષયોનું જે મુખ્ય આકર્ષણ છે એમાંથી મનને મુક્ત કરીએ તો પછી એના વિચારો આપણને આવે નહીં, અથવા તો એ વસ્તુની ઈચ્છા કે તૃષ્ણા મનમાં ન જન્મે. આ રીતે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય શબ્દાદિ. ઇન્દ્રિયાર્થ એટલે કે ઇન્દ્રિયોનો વિષય, અર્થ એટલે કે વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 પ્રકારના વિષયો, આ 5 ઇન્દ્રિયોના વિષયો છે. અને તેથી સતત એમના પ્રત્યે એમના જે ઇન્દ્રિયોના વિષયો જે છે એ વિષયો કોઈને કોઈ રીતે આપણા વ્યક્તિત્વ પર કોઈને કોઈ અસર તો ઉત્પન્ન કર્યા જ કરવાના. તો ગમે ત્યાં ભાગે, તમે જંગલમાં ભાગી જાઓ તો કદાચ શક્ય છે કે આ બધા વિચારોથી મુક્ત થવા, એટલી પણ ખબર નથી. પણ વ્યવહારમાં રહ્યા હોવા તો ક્યાંક કોઈ વિષય તો હોવાના. અને તેથી એની અસર મન પર પડવાની. તો એ અસરમાંથી કેવી મુક્ત થવું? એ વિષયોના આકર્ષણમાંથી અને રાગ દ્વેષમાંથી મનને વિવેકપૂર્વક મુક્ત કરવું જોઈએ. અનાર્થ મનમાં વૈરાગ્ય જાગૃત કરવું જોઈએ, વિવેકમાંથી જન્મેલો. આમ વૈરાગ્યની વાત છે. વૈરાગ્ય કયો? વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષનો અભાવ. શામાંથી જન્મે છે? વિવેક જ્ઞાન નથી. સત્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એ મનુષ્યની કે એ યતિની પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. બસ એમ આ વિષયનો ઉપસંહાર થયો. એટલે વિષયનો જે અનર્થ અને એની જે આખી વાત છે એ આટલા બધા શ્લોકોમાં ભગવાને કરી દીધું. આમ તો સ્થિતપ્રજ્ઞનું પ્રકરણ છે. સ્થિતપ્રજ્ઞાને કે લાગતું વળગતું જાણી સાથે, પણ આપણને લાગે કોઈને એમ કે સ્થિતપ્રજ્ઞની વાત કર કેટલા શ્લોકો ભગવાને કહ્યા. 60મા શ્લોકથી માંડીને 68મા શ્લોક, 9 શ્લોકોમાં આનો આ જ વિચાર ઉથલાવીને કહ્યો. એમાં સ્થિતપ્રજ્ઞાને તો આમાં કે લાગે વળગે જ નહીં. જેની પ્રજ્ઞા નિષ્ઠ છે એને વળી આનો પ્રશ્ન ક્યાં રહ્યો? પણ આ સ્થિતપ્રજ્ઞાને ઉદ્દેશીને શ્લોકો નથી કહેતા, આપણને ઉદ્દેશીને કહે. સ્થિતપ્રજ્ઞાનું વર્ણન કરવાનો હેતુ શું છે? આપણે સ્થિતપ્રજ્ઞા બની શકીએ. અને તો સ્થિતપ્રજ્ઞા બનવામાં જે અવરોધો આવી શકે એની પણ વાત જો ન કરે તો પછી આપણે આપણા માર્ગમાં આવો અને આપણે ખબર ના પડે કે કેવી રીતે આ વસ્તુનો સામનો કરવો. અને તેથી પ્રજ્ઞાને સ્થિર કરવામાં કયા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે એની પણ ભગવાને વાત કરી સાધક માટે. હવે જે શ્લોક આવે છે એ શ્લોક કેવો છે? આત્મજ્ઞાનીનો કે બ્રહ્મનિષ્ઠ જે મનુષ્ય છે, આત્મજ્ઞાની છે, સ્થિતપ્રજ્ઞ છે. એ સ્થિતપ્રજ્ઞનું વર્તન કેવું હોય છે, એની દ્રષ્ટિ કેવી હોય છે, એનો વ્યવહાર કેવો હોય છે, અને અજ્ઞાની જનોથી એનો વ્યવહાર કેવી રીતે વિલક્ષણ હોય છે, ભિન્ન હોય છે, એ વસ્તુની વાત કરે છે 70મા શ્લોકમાં. એમ કરીને શંકરાચાર્ય જણાવે છે કે જે જ્ઞાની પુરુષ છે, સ્થિતપ્રજ્ઞ છે, એ તો સર્વ કર્મમાંથી મુક્ત છે. એને કોઈ જગતમાં કર્તવ્ય રહ્યું જ નથી. અને તેથી સર્વ કર્તવ્યમાંથી મુક્ત. જેને એમ કહેવામાં આવે છે વેદાંતમાં સર્વ કર્મમાંથી મુક્ત, એટલે ભાવાર્થ છે સર્વ કર્તવ્યમાંથી મુક્ત. કર્મનો અર્થ હાથ પગની ચેષ્ટા એવું નથી. કર્મ એટલે કર્તવ્ય. એટલે જયારે પણ મુક્તિ પ્રાપ્ત કરવાની છે કર્તવ્યમાંથી. આ તમારે કરવું જોઈએ, આના વગર તો ન જ ચાલે. અને જે કરવું જોઈએ ન કરીએ તો મનમાં અપરાધની લાગણી ઉત્પન્ન થાય. જે ન કરવું જોઈએ તે કરીએ તો પણ મનમાં અપરાધની લાગણી ઉત્પન્ન થાય. આમ સતત જે કર્તવ્ય બુદ્ધિવાળા માણસો છે એમને અપરાધની લાગણી ઉત્પન્ન થવાની ખૂબ શક્યતાઓ છે. અને આ કર્તવ્ય બુદ્ધિની મુક્તિ ક્યારે થઈએ? જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે. એટલે આત્મજ્ઞાની છે એ આ સર્વ કર્તવ્યમાંથી મુક્ત છે અને તેથી સર્વ રીતે મુક્ત છે. એ કેવો છે? એ વાસ્તવિક સંન્યાસી છે. એવું શંકરાચાર્ય આ શ્લોકને એ રીતે સમજાવે છે. અજ્ઞાની છે એ બદ્ધ છે. એ રીતે તો કર્મનો અધિકાર કોનો છે? અજ્ઞાની પુરુષનો. અને જ્ઞાનીનો અધિકાર છે માટે સંન્યાસ. અને આ પ્રકારે આ વસ્તુ અન્ય 70મા શ્લોકમાં કહે છે. એની પહેલા શંકરાચાર્ય એને ઉદ્ધારણ કરે છે.
यह अयं लौकिकः वैदिकश्च व्यवहारः सः उत्पन्नविवेकज्ञानस्य स्थितप्रज्ञस्य अविद्याकार्यत्वात् अविद्यानिवृत्तौ निवर्तते अविद्यायाश्च विद्याविरोधात् निवृत्तिः इति एतम् अर्थम् उटीकुर्वन् आह। तो હવે પછીનો જે પ્રસિદ્ધ શ્લોક છે એનું શું તાત્પર્ય છે એ તાત્પર્ય પહેલા શંકરાચાર્ય સમજાવે છે। યોયમ લૌકિક વૈદિકસ્ય વ્યવહાર, બે પ્રકારનો વ્યવહાર આપણા જીવનની અંદર, બે પ્રકારના કર્મ આપણે કરતા હોઈએ છીએ। એક લૌકિક કર્મ, બીજું વૈદિક। લૌકિક એટલે સામાન્ય, અહીંયા અમદાવાદમાં લોકો જેવું લૌકિક નહીં, તો તમારે લૌકિક સમજ જ નહીં કે આ શું, તમારે લૌકિક કાર્ય માટે જવાનું છે। પછી કશું પછી ખબર કે લૌકિક કાર્ય અમુક કાર્યને લૌકિક કહે છે, એવું નહીં। લૌકિક એટલે લોકની અંદર વ્યવહારમાં જે કાર્ય કરવામાં આવે એવો સંસ્કૃતમાં આ શબ્દનો અર્થ છે। લૌકિક વ્યવહાર, વૈદિક વ્યવહાર, બે પ્રકારનો વ્યવહાર છે। વૈદિક વ્યવહાર અમુક પ્રકારનું આપણે જે કર્મ કરતા હોઈએ એ શાસ્ત્રની આજ્ઞાને કારણે, કે શાસ્ત્રની અંદર જે પ્રકારનું વિધાન કરવામાં આવ્યું છે એને કારણે કર્મ કરતા હોય। એટલે બે પ્રકારની ફરજ આપણો ઉત્પન્ન કરવામાં આવતી હોય છે। એક તો દુનિયા ઉત્પન્ન કરતી હોય ફરજની ભાવના, અને બીજું શાસ્ત્રો ઉત્પન્ન કરતું હોય। માણસ જન્મ્યો ત્યારથી ત્રણ પ્રકારના ઋણ લઈને જન્મ્યો। એક તો પિતૃઓનું ઋણ, અને દેવતાઓનું ઋણ, અને ઋષિઓનું ઋણ। અને તેથી આખી જિંદગી આપણે ઋણ ફેરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ। દેવતાનું ઋણ કેવી રીતે ફેરવાય તો કે 3 વાર તમારે ભગવાનનું પૂજન, સંધ્યા વંદન વગેરે કરવું જોઈએ। પિતૃઓનું ઋણ કેવી રીતે ફેરવાનું તો તમારે તર્પણ, શ્રાદ્ધ વગેરે કરવું જોઈએ। ઋષિઓનું ઋણ કેવી રીતે ફેરવાનું તો વેદનો અભ્યાસ કરવો જોઈએ, અધ્યયન અધ્યાપન કરવું જોઈએ। આમ કરીને શાસ્ત્રો આપણને આ પ્રકારનું કર્મ કરવાની ફરજ પાડે છે। આપણે ન કરવા ઈચ્છીએ કે આપણો વ્યવહારમાં કશો ઉપયોગ ના હોય। આપણે ખાવા પીવામાં આ સંધ્યાવંદનનો કશો ઉપયોગ નથી, અને શ્રાદ્ધ તર્પણનો ઉપયોગ નથી, અને વેદના અધ્યયનનો કશો ઉપયોગ નથી। એને તો કોઈ નોકરી નથી આપતું, ને કોઈ પૈસા પણ ના કમાય, ને કંઈ પણ ના હોય, અને તો એવું કરવું પડે। કેમ? કારણ કે શાસ્ત્રો આપણને કહે છે। એને કેવું કહે? વૈદિક વ્યવહાર, અર્થાત શાસ્ત્રો આપણામાં જે પ્રકારની કર્તવ્યની ભાવના ઉત્પન્ન કરે છે, એમ કરીને આપણામાં એ પ્રકારની અપરાધની લાગણી ઉત્પન્ન કરે જો આપણે ન કરી શકીએ તો। એ જમાનાની અંદર લોકોનો ઉછેર એવા પ્રકારનો હતો કે બાળપણથી શાસ્ત્રની અંદર શ્રદ્ધા એવી જન્માવામાં આવતી હતી એમનામાં। એ લોકો જુએ કે અમારા માતા પિતાના વડીલો પણ બરોબર શાસ્ત્રને અનુરૂપ એનું અનુસરણ હોય છે, વર્તન હોય છે, અને તેથી બાળકોમાં એ પ્રકારના સંસ્કાર પડે। અને પછી શાસ્ત્રમાં કહ્યું હોય ન કરી શકે તો આપણામાં એક અપરાધની લાગણી, એક દંખ જન્મે। એવું ન જન્મે માટે આપણે કરીએ, લાગે આપણામાં અપરાધની લાગણી ન જન્મે માટે આપણે કર્મ કરીએ। ઘણી વાર લોકોને દાન કરતા હોઈએ, પુણ્ય કરતા હોઈએ, મદદ કરતા હોઈએ, એનું કારણ લોકો નથી, આપણે જ છે। એક માણસને રડતો હોય ને આપણને એવું થઈ જાય કે ભાઈ તું લે, એટલે તું શાંત થા તો મને જરા સંતોષ થાય। શું થાય? આપણે એ માણસ દુઃખી હોય અને આપણે કશું ન કરી શકીએ તો ઉલટું આપણને ડબલ દુઃખ થાય, અરે આ દુઃખી છે અને મારાથી કશું થતું નથી। અને તેથી કોઈક રીતે એનું દુઃખને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ જેથી આપણા મનમાં પણ શાંતિ થાય। અને તે રીતે આ શાસ્ત્રો પણ આપણામાં એવી ફરજને એક ભાવના ઊભી કરે છે કે જેથી આપણે કર્મ કરીએ જેથી આપણામાં અપરાધની લાગણી ઉત્પન્ન ન થાય। એક પ્રકારનો વ્યવહાર, અમુક જે કર્મ આપણા જીવનમાં થતા હોય છે એ શાસ્ત્રની આજ્ઞાને કારણે થતા હોય છે, એને વૈદિક વ્યવહાર એટલે વેદને લગતો જે વ્યવહાર એને કહેવામાં આવે। બીજો કયો છે? લૌકિક વ્યવહાર। અનેક લૌકિક આપણી ફરજ હોય ને, પિતા હોઈએ, માતા હોવ વગેરે કુટુંબનું પાલન કરવાનું હોય, અનેક પ્રકારનું જે આપણી લૌકિક ફરજો બજાવવાની હોય એને કારણે આપણા બીજા અનેક પ્રકારના કર્તવ્યની ભાવના ઉત્પન્ન થાય। નોકરી તો જવું જ પડે, ના જવું હોય તો પણ રોજ ધંધા માની ઉઠાડે। મને ખબર છે મિલનું ભૂંગળું આવે આ માણસ ઉઠે જ નહીં, પેલો રોજ જઈને માણસ અડધો કલાક સુધી ઉઠાડવાનો પ્રયત્ન કરે, ચાલો ઉઠ, એટલે નોકરી તો કાઢી મૂકશે। એને કાઢી મૂકે તો પગાર ના હોય તો માને મૂક્યારવું પડે, એટલે રોજ સવારે ગમે તેમ કરીને ઉઠાડીને ધકેલે ક્યાં મિલની અંદર। આ કેવો છે? લૌકિક વ્યવહાર ન કરીએ તો ભૂખ્યા રહેવું પડે। અને તેથી હું આપણે પૂરું કરવું હોય તો પછી નોકરી કરવી પડે, મને કે કમને।
અને એટલે મને કેટલાય કાર્ય કરવા પડે. હોસ્પિટલમાં જવું પડે, કોઈક માદું ત્યાં પડ્યું તો આપણે જવું પડે ને કોઈનો રજા અહીં છે એટલે કેસ નહીં કરવો પડે. કેમ ક્લાસમાં હતો કે હોસ્પિટલમાં જવાનું થયું નથી, કેમ ના આવ્યો તો અહીં જવાનું થયું, 1000 જાતના લફડાવડા આવતું છે. લૌકિક વ્યવહાર, આમ બે પ્રકારના વ્યવહારો આપણા જીવનનો મુખ્યત્વ હોય છે. જો એમ લૌકિક વૈદિક વ્યવહાર આ કોને મળે છે? એ તો ભાઈ અજ્ઞાની માટે જ છે. આ બધું કોને આવી લાગણી, અપરાધની લાગણી કોને ઉત્પન્ન થાય? જ્ઞાની ઉત્પન્ન ના થાય, અજ્ઞાની જ ઉત્પન્ન થાય. જેના હૃદયમાં અપરાધની લાગણી ઉત્પન્ન થાય એને તો કામ કરવું જ પડે. પણ જ્ઞાની પુરુષ એવો છે જેના હૃદયમાં અપરાધની લાગણી ઉત્પન્ન થાય જ નહીં, અંતેથી આ બધા કર્તવ્યમાંથી મુક્ત છે. એ એનો કહેવાનો ભાવાર્થ છે. તો કે એની દ્રષ્ટિ જુદા પ્રકારની છે. કઈ વસ્તુને આપણે સત્યતા આપીએ છીએ અને કઈ વસ્તુને સત્યતા નથી આપતા એના પર ખૂબ એ જ વસ્તુ ખૂબ જ અગત્યની છે ને. એ તો કે એમાં આપણે કહીએ એટલે પછી ફરવા છૂટી ગયા. લોકોને કહેવું હતું કે એક વાર આપણા મનમાં આ પ્રકાર નિશ્ચય છે ને અડધી ફરજમાંથી છૂટી ગયા. નહીં તો પેલો શું કહે છે ને પેલા શું કહે છે ને આમ શું કહે છે, એમ કરી કરીને આપણે ક્યાંય દોડતા હોઈએ, કેટલું ઘટાડતા હોઈએ જીવનની અંદર. જેને જે કહેવું છે કે એક વાર આપણે નિર્ણય કરી લીધો બસ પછી અડધા કામમાંથી આપણે બચી ગયા. લગ્ન તો થશે, મારે જવાની જરૂર નથી, હું જમવા જતો નથી, લગ્નમાં જતો નથી, કોઈને કશું મળવા જતો નથી, હું તો બહાર ખાતો જ નથી, જાહેર કર્યું હું તો બહાર જમતો જ નથી એમ કરીને બધા છટકી જાય લોકો. અને આપણે એટલે કેવી રીતે કઈ દ્રષ્ટિ છે એના પરથી આધાર કે વ્યવહાર આપણા પર અસર કરે છે કે નહીં, આપણી દ્રષ્ટિ પર આધાર રાખે. તો જ્ઞાની દ્રષ્ટિ અને અજ્ઞાની દ્રષ્ટિ અત્યંત ભિન્ન હોવાને કારણે આ બધા વ્યવહાર કે એમાંથી ઉત્પન્ન થતી અપરાધી લાગણી એ બધામાંથી જ્ઞાની પુરુષ મુક્ત છે અને માટે એનો સંન્યાસમાં કે સર્વ કર્મના ત્યાગમાં અધિકાર છે. અને જે મનુષ્ય જ્ઞાની છે આ બધા બોજથી દર બંધાયેલો છે કે બોજની અંદર વિચારો દબાયેલો છે અને તેથી આ બધું કર્મ કરવાની ફરજ છે. એનો હેતુ છે. અયમ વ્યવહાર સમુત્પન્ન વિવેક જ્ઞાનસ્ય પ્રજ્ઞસ્ય અવિદ્યા કાર્યત્વાદ અવિદ્યા નિવૃત્તૌ નિવર્તતે. અયમ વ્યવહાર અવિદ્યા કાર્યત્વાદ, આ બધો વ્યવહાર અવિદ્યામાંથી જન્મેલો છે. આ મારી ફરજ છે, આ મારે કરવું જોઈએ, નહીં કરું તો મારું ખરાબ દેખાશે, કે નહીં કરું તો મને પાપ લાગશે, કે નહીં કરું તો મારે નરકમાં જવું પડશે અથવા સ્વર્ગ મને નહીં મળે વગેરે વગેરે. આવું કોણ વિચારે? અજ્ઞાની માણસ. કોણ સ્વર્ગમાં જવાનું? આત્મા તો જવાનું નથી. આત્માની કોઈ નિંદા પણ થતી નથી, સ્તુતિ પણ થતી નથી, સ્વર્ગ પણ નથી અને નરક પણ નથી. અર્થાત આત્માનું યથાર્થ જ્ઞાન જેને છે એ જાણે છે કે સ્વર્ગ નરક સ્તુતિ નિંદા એવું કશું છે જ નહીં. અંતેથી એનાથી પ્રેરણા કર્મ નથી કરતો. આપણે તો લોકોની સ્તુતિ પ્રાપ્ત કરવા માટે, નિંદામાંથી બચવા માટે, પાપમાંથી બચવા માટે એમ કર્મ કરતા હોઈએ છીએ. શા માટે? પાપને આપણે સત્યતા આપે છે. આપણે માનીએ છીએ કે પાપ નામની વસ્તુ છે. કેમ? કારણ કે તો દુઃખ પડે. કોણ દુઃખ પડે? શરીરને દુઃખ પડે. હું શરીર છું એવું માનતો હોઉં તો શરીરનું દુઃખ કોણ દુઃખ છે? મારું. અને શરીરને સગવડ રાખવાનો સ્વાભાવિક પ્રયત્ન થવાનો જ. અજ્ઞાની પુરુષ એટલે જે દેહને આત્મા માને છે. આત્માનું યથાર્થ જ્ઞાન જેમ નથી. આત્માનું યથાર્થ જ્ઞાન ન હોવાને કારણે અનાત્માને જે આત્મા માને છે. આમ દેહ મન બુદ્ધિ ઉપાધિ છે એમાં જેનો આત્મભાવ છે એનો અજ્ઞાની. અને તો પછી જ્યાં દેહ મન બુદ્ધિ જાય ત્યાં એને જવાનું હોય તો નરકમાં કોણ જાય? સૂક્ષ્મ દેહ જાય. હું સૂક્ષ્મ દેહ હોઉં તો મારે નરકમાં જવું પડે. અને સ્વર્ગમાં કોણ જાય? એ જ સૂક્ષ્મ દેહ. હું સૂક્ષ્મ દેહ નથી એવું જેને જ્ઞાન છે એને સ્વર્ગ પણ નથી અને નરક પણ નથી. અને તેથી આ બધી ફરજની ભાવના કેમ જન્મે છે? કારણ કે મારામાં અહંકાર છે. હું પિતા છું, પુત્ર છું, સ્ત્રી છું, પુરુષ છું, બ્રાહ્મણ છું, સંન્યાસી છું, બ્રહ્મચારી છું, મારે આમ તો કરવું જોઈએ, આમ તો ન થાય વગેરે. આવું કોણ છે? જેને આ પ્રકારનું અભિમાન હોય છે. આવા બધા ખ્યાલો શેમાંથી જન્મે છે? આ અનાત્માને આત્મબુદ્ધિ હોવાને કારણે. તેથી આ બધી જે ફરજની વસ્તુઓ છે શેમાંથી જન્મી છે? અવિદ્યા કાર્યત્વાદ. અવિદ્યામાં આત્માના અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ છે. આત્માના જ્ઞાનને કારણે દેહને કે અનાત્માને આત્મા માની લેવો અને તેથી દેહના ધર્મ બધા મારા ધર્મ બની ગયા. એમાંથી જન્મે છે આ બધી ફરજની ભાવના. એમાંથી જન્મે ડર. શું થશે, શું નહીં થાય વગેરે. આપણે આમ નહીં કરું શું થશે, પેલા આમ કહેશે તો શું થશે, આમ નહીં કરું તો શું થશે. આ બધી ગણતરીઓમાંથી બચવા માટે આપણે આમ ફરજથી પ્રેરણાને કર્મ કરતા હોઈએ છીએ.
અવિદ્યા કાર્યત્વાદ. આ બધું અવિદ્યાનું પરિણામ હોવાને કારણે અવિદ્યા નિવૃત્તો નિવર્તતે. જેની અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ છે જ્ઞાન વડે, અર્થાત જેને આત્માનું યથાર્થ જ્ઞાન છે કે હું તો સાક્ષી છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું, હું તો અસંસારી છું, હું દેહ નથી, મન બુદ્ધિ ઇન્દ્રિય નથી, શિવોહમ ચિદાનંદ રૂપ હે, શિવોહમ એ પ્રકારનું જેને જ્ઞાન છે, એને પછી આ દેહમાં ઇન્દ્રિયા જે ધર્મો છે એને પોતાના ધર્મો નથી. અંતેથી આનો જે વ્યવહાર છે એનો પોતાનો વ્યવહાર નથી. અંતેથી અનાત્માને આત્મા કહેવાને કારણે જે બધા કર્તવ્ય કે ફરજની જે લાગણી કે ભાવના જન્મેલી એમાંથી આ જ્ઞાની પુરુષ મુક્ત છે. સમુત્પન્ન વિવેક જ્ઞાન છે, જેનામાં આત્મા અનાત્માનું વિવેક જ્ઞાન સારી રીતે ઉત્પન્ન થયેલું છે. અર્થાત આત્મા અનાત્માના વિવેક જ્ઞાનમાં જે નિષ્ઠ છે સ્થિત પ્રજ્ઞ છે, તેથી જે સ્થિત પ્રજ્ઞ છે અર્થાત જેની પ્રજ્ઞામાં સ્થિરતા છે, એ એવા મનુષ્ય માટે આજે બધો લૌકિક અને વૈદિક વ્યવહાર અર્થાત લૌકિક અને વૈદિક ફરજો, વ્યવહારનો અર્થ ફરજો કે કર્તવ્ય, એ અવિદ્યાની ઉત્પત્તિ ઉપજ હોવાને કારણે અવિદ્યાની જ્યારે નિવૃત્તિ થાય જ્ઞાન વડે ત્યારે આ બધી કર્તવ્યની પણ નિવૃત્તિ થઈ જાય. અહંકારની નિવૃત્તિ થઈ ગઈ, કર્તૃત્વ ભોક્તૃત્વની નિવૃત્તિ થઈ ગઈ, અંતેથી કર્તવ્યમાંથી પણ કર્તવ્યની પણ નિવૃત્તિ થઈ ગઈ. તો કોઈ કે અવિદ્યાની તો નિવૃત્તિ કેવી થાય? ભલે ચાલો અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યારે આ બધાની નિવૃત્તિ થાય, પણ અવિદ્યાની નિવૃત્તિ કેવી થઈ? અવિદ્યાયાશ્ચ વિદ્યા વિરોધા. અવિદ્યા કોને કહેવાય? વિદ્યા વિરોધિની અવિદ્યા. વિદ્યાનો અભાવ એટલે અવિદ્યા નહીં, પરંતુ વિદ્યાની જે વિરોધી છે, એટલે કે વિદ્યા આવે ત્યારે જે ન ટકી શકે એનું નામ અવિદ્યા. જેમ અંધકાર કોને કહેવાય? પ્રકાશનો વિરોધી. અને પ્રકાશ આવે તો જેમ અંધકાર ન ટકી શકે તેમ જયારે જ્ઞાન હોય ત્યાં જ્ઞાન ન ટકી શકે. તેથી અવિદ્યાયાશ્ચ વિદ્યા વિરોધાત. આ વિદ્યા પણ વિદ્યાની વિરોધી હોવાને કારણે અર્થાત વિદ્યા જયારે હોય ત્યારે અવિદ્યા ન હોઈ શકે તે કારણે નિવૃત્તિ. તેથી જયારે જ્ઞાન થાય ત્યારે અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય. અજ્ઞાનની નિવૃત્તિ થવાને કારણે અજ્ઞાનને કારણે જે કે બીજા ભ્રમ કે ખોટા ખ્યાલ ઉત્પન્ન થયેલા એની પણ નિવૃત્તિ થઈ જાય. એ વાસ્તવમાં રજ્જુ છે કે હું સર્પના દર્શન કરતો તો એ સર્પના દર્શનને કારણે ઘણો ભય અને કંપ અને બધું ઘણું છૂટે. તો જયારે જ્ઞાન દેખાતું ઓળું છે, સાપ છે જ નહીં, પછી પેલો બધો ભય બધું જતો રહે. સાપ જતો રહ્યો અને જોડે જોડે સાપના દર્શનથી ઉત્પન્ન થયેલો કંપ ભય બધું પણ જતો રહે. એના માટે જુદી દવા લેવાની જરૂર નથી. ના, સાપ તો જતો રહ્યો પણ હજી મારો ભય રહી ગયો સર્પનો ના રહી જાય. ખરેખર જ્ઞાન સ્વીકાર દોરડું છે તો પછી એ સર્પનો ભય તો ના રહે, બીજા કોઈ સર્પનો ભય રહેવા દૂસરી વાત છે. પરંતુ આ દોરડાને કારણે જે સર્પના દર્શન એ સર્પનો ભય તો ના જ રહે ને, જ્ઞાન થાય ત્યારે. અંતેથી જ્ઞાની પુરુષની કોઈ પ્રકારની ફરજ નથી. અને જયારે કોઈ ફરજની ભાવના ત્યારે સર્વકર્મનો સંન્યાસનો અધિકારી છે. એ આ શ્લોકમાં કહે છે. આ શ્લોક કહેવાનો ભગવાનનો હેતુ એ છે કે જ્ઞાની પુરુષ એને સર્વકર્મ સંન્યાસનો અધિકાર છે, એની કોઈ પ્રકારની ફરજ કે કર્તવ્ય નથી. એવું આ શ્લોકમાં આપણે કશું એવું જણાય નહીં. આપણા શ્લોક વાંચીએ ત્યારે આપણે તો કલ્પના જ ના આવે કે ભગવાનની આવી ઈચ્છા આવી જાતનો એમનો હેતુ હશે. પણ શંકરાચાર્ય સમજાવે છે કે આ શ્લોક દ્વારા એવું કહેવાનો ભગવાનનો હેતુ છે કે જ્ઞાની પુરુષ અજ્ઞાનમાંથી અજ્ઞાનના કાર્યોમાંથી નિવૃત્ત થયો હોવાને કારણે કર્તવ્યની ભાવના જે જ્ઞાનમાંથી જન્મતી હોય છે એમાંથી પણ નિવૃત્ત થઈ ગયો. અંતેથી એનું કોઈ કર્તવ્ય નથી. અર્થાત સર્વકર્મમાંથી સંન્યાસ એમાં જ એ જ સાચો સંન્યાસ છે. ગમે તે વસ્ત્ર પહેરતો હોય, ગમે ત્યાં રહેતો હોય કે ગમે તે પ્રકારનો વ્યવહાર કરતો તો પણ આ જ સાચો સંન્યાસ છે. કારણ કે સંન્યાસ તો મનમાં હોય છે. એ કઈ વસ્ત્રો કે સંસ્કારી સંન્યાસ પ્રાપ્ત થાય ભલે એ પણ એક પ્રકારનો સંન્યાસ છે, જેને વૈધ સંન્યાસ કહેવામાં આવે. વૈધ સંન્યાસ હતા વિધિપૂર્વક પ્રાપ્ત લીધેલો સંન્યાસ, સંકલ્પપૂર્વક લીધેલો સંન્યાસ. હું સંન્યાસી બની જાઉં છું એમ કરીને સંકલ્પ કર્યો, એમ આગ્રહપૂર્વક કર્મનો ત્યાગ કર્યો. ભલે એ કર્મનું કારણ અંદર રહ્યું તો પણ આગ્રહપૂર્વક ત્યાગ કર્યો, જેથી હવે એ કર્મમાંથી હું છૂટી ગયો અને પછી આ જ્ઞાનની સાધના માટે હું મારું પૂરેપૂરું ધ્યાન આપી શકું. એમ કરીને સંન્યાસ કહેવામાં આવે ને વૈધ સંન્યાસ કે વિવિધિશા સંન્યાસ કે સંકલ્પમાંથી લીધેલો સંન્યાસ કહેવાય. પરંતુ સંન્યાસ મુખ્ય અર્થમાં કોને કહેવાય? હું સંન્યાસી છું, મુક્ત છું, એ પ્રકારનું આત્માનું જ્ઞાન એ મુખ્ય અર્થમાં સંન્યાસ છે. એવું મુખ્ય અર્થમાં જે સંન્યાસી છે એનું ભગવાન આ 69માં શ્લોકમાં વર્ણન કરે છે. જ્ઞાન ઈચ્છા એવી
कैसे श्लोक में य निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। સર્વભૂતાનામ યા નિશા, સર્વ પ્રાણી માત્ર માટે અજ્ઞાનીજનો માટે જે નિશા છે, જે રાત્રિ છે, તસ્યામ નિશાયામ સંયમી જાગૃતિ, એ નિશામાં અથવા રાત્રિમાં આ સંયમી અથવા જ્ઞાની પુરુષ જાગ્રત છે. અર્થાત જે આ જ્ઞાનીજનો માટે નિશા કે રાત્રિ સમાન છે, ત્યાં જ્ઞાની પુરુષ કેવો છે? જાગ્રત છે. યસ્યામ જાગૃતિ ભૂતાની, અને જેની અંદર આ ભૂત અર્થાત આ જ્ઞાનીજનો જાગ્રત છે, તા નિશા પશ્યતો મુનિ. પશ્યતો મુનિ, વિચાર કરો, જે મુનિ પશ્યત હે, આ મુનિ એટલે મનનશીલવાન, પશ્યત એટલે જે જોઈ રહ્યો છે, અર્થાત જેને યથાર્થ જ્ઞાન છે એવું જે મુનિ છે, એને માટે આ નિશા છે. જ્યાં બધા પ્રાણી માત્ર જાગ્રત છે, ત્યાં એ શું છે? આ જ્ઞાની પુરુષ માટે રાત્રિ છે. અને જ્યાં બધા સુઈ ગયા છે, ત્યાં પેલો જ્ઞાની પુરુષ જાગ્રત છે. એ કેવું છે? બને આપણે ઊંઘી ગયા હોય એને જાગ્રત હોય, એ કઈ રાત્રિ? એટલે જ્ઞાની પુરુષ રાત્રે જ જાગે, દિવસ ઊંઘે એવું નથી આમાં. પરંતુ શંકરાચાર્ય સમજાવે છે આ શ્લોકોમાં કેવી રીતે, જેમ ઘોડ વગેરે હોય તો સામાન્ય મનુષ્ય માટે જે દિવસ છે એ પણ ઘોડ માટે શું છે? રાત્રિ છે. એમાં દિવસનો કોઈ વાંક નથી, પણ ઘોડની આંખો જ એવી છે કે આ પ્રકાશ સહન ના કરી શકે. તેથી જ્યાં આવો પ્રકાશ હોય ત્યાં ઘોડ જેવા પ્રાણીઓ માટે શું છે? રાત્રિ છે. અને આખી દુનિયા જયારે રાત્રે સુઈ ગયો ત્યારે ઘોડ જાગતું હોય. અંતેથી કાક ઉલુક ન્યાય, કાગડા માટે જે દિવસ છે એ ઘોડ માટે રાત્રિ છે, અને ઘોડ માટે જે દિવસ છે એ કાગડા માટે રાત્રિ છે. આ પ્રકારનો એટલે આ પ્રકાશ પણ કેવી રીતે અંધકાર ઉત્પન્ન કરે. જે બધા માટે દિવસ છે એ પણ અથવા જે જ્ઞાની દેખતા માણસો માટે જે દિવસ છે એ ઘોડ જેવા પ્રાણીઓ માટે રાત્રિ છે. અને તે જ રીતે જ્ઞાની પુરુષ જ્યાં જાગ્રત છે, શું તો કે જ્ઞાન, આમ આત્માનું પરમાર્થ જ્ઞાન, એ પ્રકાશ સમાન, પ્રકાશ એટલે જ્ઞાન, જે જ્ઞાની અંદર જ જે નિષ્ઠ છે, એ જ્ઞાન જે જ્ઞાની પુરુષ માટે દિવસ છે, એ અજ્ઞાની પુરુષ જે ઘોડ જેવો છે એના માટે શું છે? રાત્રિ છે. અર્થાત પરમાત્મા જે જ્ઞાની માટે સ્પષ્ટ છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જેના આવું જ્ઞાન છે કે જે કાંઈ બ્રહ્મ જ છે, પરમાત્મા આત્મા જ છે, હું જ સર્વ કાંઈ છું, એ જ્ઞાન માટે, એને માટે તો બધું બ્રહ્મ જ છે, આત્મા જ છે. એ જ્ઞાનની અંદર જાગ્રત છે. અજ્ઞાની પુરુષો માટે શું છે? રાત્રિ. મને તો ક્યાંય આત્માનું દર્શન થતા જ નથી. બ્રહ્મ ક્યાં છે તમારો? આત્મા છે ક્યાં? મને દેખાતું નથી. એનું બધે આત્મા જ દેખાય છે. અને આ માણસને ક્યાંય આત્મા દેખાતો નથી. હોવા છતાં પણ આત્મા સ્વયં પ્રકાશિત બ્રહ્મ, સર્વમ બ્રહ્મોપનિષદમ, જે કાંઈ છે ઔપનિષદમ બ્રહ્મ સર્વ, જે કાંઈ છે વાસ્તવમાં બ્રહ્મ જ છે. એ જ બ્રહ્મ સર્વ નામ રૂપમાં પ્રકાશી રહ્યું છે. એ જ બ્રહ્મ આ અંતઃકરણની અંદર અહમ એ રીતે પ્રકાશી રહ્યું છે. અને મને બ્રહ્મજન્ય કાંઈ છે જ નહીં. અને છતાં પણ જે અનાત્માને આત્મા માને છે, જે નામ રૂપને સત્ય માને છે, એને માટે આ બ્રહ્મ કેવું છે? એના દર્શન થતા નથી, અજ્ઞાત છે. આ બ્રહ્મ પ્રત્યે કેવો છે? અંધ છે. બ્રહ્મ પ્રત્યે અંધ છે, અને આ મિથ્યા જગત પ્રત્યે જાગ્રત છે. અને એ જગતને મિથ્યા જાણે છે અને બ્રહ્મને સત્ય જાણે છે. એ જગત પ્રત્યે અંધ છે, અર્થાત મિથ્યા પ્રત્યે અંધ છે, અને બ્રહ્મ પ્રત્યે જાગ્રત છે. બસ આટલો જ એનો હેતુ છે કે જ્ઞાની પુરુષ સદા જાગ્રત છે, અજ્ઞાની પુરુષ નિદ્રામાં છે. સદા જાગ્રત હોવાને કારણે એ જુએ છે કે આ બધા કર્મ કેવા છે? એ માત્ર મિથ્યા ખ્યાલમાંથી જન્મેલા છે, અને તેથી એની સાથે કોઈ સંબંધ નથી. અર્થાત એ આ કર્મનો સંન્યાસી છે. ત્યારે આ મિથ્યા વસ્તુને જે સત્યતા આપે છે એ માણસ કર્મથી બંધાયેલો છે. આમ કર્મ કરવાની ફરજ કોની છે? અજ્ઞાની પુરુષની. અને જ્ઞાની પુરુષ એ સાચા અર્થમાં સંન્યાસી છે. એ આ શ્લોકનો અર્થ છે. એની ચર્ચા આવતો
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। या निशा सर्वभूतानां तस्यां संयमी जागृति। सर्वभूतानां प्राणी मात्र माटे या निशा जे रात्रि है तस्याम ए रात्रि में संयमी जागृति। संयमी अर्थात जे जितेन्द्रिय है जे ज्ञानी है आ ज्ञानी पुरुष जागृत है। जे सर्व प्राणीओ मात्र निशा समान है रात्रि समान है तेमा ज्ञानी पुरुष जागृत है। यस्याम जागृति भूतानि ज्યાં सर्व प्राणी मात्र जागृत है सा निशा पश्यतो मुनेः। અને જે મુનિ છે પશ્યતો મુનેः અથવા જે જ્ઞાની પુરુષ છે મુનિ છે એના માટે એ નિશા છે રાત્રિ છે જેમાં પ્રાણી માત્ર જાગૃત છે। આવો શ્લોક છે। આગળ આપણે વાંચ્યું શંકરાચાર્ય કહે છે આ શ્લોકના પ્રારંભમાં અવતરણિકામાં યોયમ લૌકિકો વૈદિકશ્ચ વ્યવહારઃ समुत्पन्न विवेक ज्ञानस्य स्थितप्रज्ञस्य अविद्या कार्यत्वात् अविद्या निवृत्तौ निवर्तते। 71 पानामां छेल्ले लख्युं छे योयम लौकिको। छेल्लो पेरेग्राफ 71 पाना पर क्या लौकिक व्यवहार है वैदिक व्यवहार है। वैदिक व्यवहार अर्थात वेदनी अंदर जे कर्मनुं विधान करवामां आव्युं छे एवा कर्म लौकिक अर्थात जे आपणा व्यावहारिक कर्म होय छे सर्व समुत्पन्न विवेक ज्ञानस्य स्थित प्रज्ञस्य निवर्तते। आ बधो व्यवहार ज्ञानी पुरुष माटे स्थित प्रज्ञ माटे आ सर्व व्यवहार निवृत्त थई जाय छे। आवो कोई व्यवहार ज्ञानी पुरुष माटे रहतो नथी। केम नथी रहतो? अविद्या कार्यत्वात्। आ सर्व जे व्यवहार छे ए सर्व व्यवहार अविद्यामांथी जन्म्यो होवाने कारणे अविद्या निवृत्तौ। अविद्यानी जे निवृत्ति थई जाय ત્યારે અવિદ્યામાંથી જન્મેલો આ સર્વ વ્યવહાર પણ નષ્ટ થઈ જાય। જ્ઞાની પુરુષ માટે કોઈ વ્યવહાર રહેતો જ નથી। અવિદ્યાયાશ્ચ વિદ્યા વિરોધાત। આ અવિદ્યાની નિવૃત્તિ કેમ થાય તો વિદ્યાથી જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે અજ્ઞાન નષ્ટ થઈ ગયો। એ જ્ઞાનને કારણે જે કંઈ ગૂંચવાડો મનમાં હતો જે કંઈ ભ્રમ હતો એ ભ્રમ નષ્ટ થઈ ગયો। એટલે કહેવાનો ભાવ એ છે કે જે કંઈ લૌકિક અને વૈદિક વ્યવહાર છે જે વ્યવહાર આપણે દિવસે કરતા હોય છે અનેક પ્રકારના કર્તવ્ય આપણે બજાવવાના હોય છે। માતા તરીકે પિતા તરીકે નાગરિક તરીકે અનેક જે કર્તવ્યો સતત આપણે બજાવતા હોઈએ છીએ તે અથવા તો વેદમાં જે કર્તવ્યોનું આપણને વિધાન કરવામાં આવ્યું છે કે ભાઈ આ પિતૃઓ માટે આવું તારું ઋણ છે માટે આ કર્મ કરવા, દેવતાઓ પ્રત્યે આ પ્રકારનું ઋણ છે માટે આ કર્મ કરવા, ઋષિઓ માટે આ પ્રકારના ઋણ છે માટે આ કર્મ કરવા, એમ કરીને વેદ આપણામાં કર્તવ્ય ભાવના ઉત્પન્ન કરે છે। જે જગતની અંદર કે વિશ્વની અંદર આપણું શું સ્થાન છે એ સ્થાનનું જ્ઞાન કરાવીને આપણામાં કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરે છે।
આપણે ઘણીવાર આપણું સ્થાનનું જ્ઞાન ન હોય તો આપણી શું જવાબદારી છે એનું જ્ઞાન હોતું નથી. કહેવામાં આવે છે કે હવે મોટો થયો તું, જો પરણી ગયો હવે આવું ના ચાલે, એટલે એને જવાબદારીનું ભાન કરવામાં આવે છે કે હવે તારી જવાબદારી છે, હવે ગમે તેમ રખડો તો ના ચાલે, હવે નોકરી ના કરે તો ના ચાલે, વગેરે વગેરે. તો એમ કરીને આપણા સ્થાનનું જ્યારે જ્ઞાન કરવામાં આવે ત્યારે આપોઆપ એક પ્રકારની જવાબદારીની ભાવના ઉત્પન્ન કરે. એમાંથી પછી આપણામાંથી કર્તવ્યની ભાવના, આ તો મારે કરવું જોઈએ. અને તે જ રીતે શાસ્ત્રો પણ આપણામાં આપણું જીવનનું જગતમાં જે સ્થાન છે, કે શાસ્ત્રો કહે છે કે તું જે કાંઈ છે શેને લઈને છે. જો પિતૃઓને કારણે તને આ દેહ પ્રાપ્ત થયો, તારો ઉછેર થયો, જો ઋષિઓને કારણે તને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું, જે કંઈ જ્ઞાન તું ધરાવે છે બધું ઋષિઓને કારણે છે, અને બીજી જે કંઈ તારામાં શક્તિઓ છે એ બધી આ દેવતાઓને કારણે છે. આમ આપણું જીવન જે છે આ પિતૃઓને કારણે, ઋષિઓને કારણે, દેવતાઓને કારણે છે. એમ કરીને આપણે આ પ્રકારની જે જવાબદારી છે, કેટલા પ્રકારનું ઋણ આપણે લઈ રહ્યા છીએ અને એ ઋણ આપણે કેમ ફેરવું જોઈએ એ પ્રકારની પરિસ્થિતિ આપણને વાકેફ કરે છે. અને એ રીતે આપણામાં કર્તવ્યની ભાવના ઉત્પન્ન કરે છે કે આ તો મારું કર્તવ્ય છે, મને ખબર નહીં કે આવું છું, મને ખબર નહીં કે તને ખબર છે કે જો તું ભણ્યો કોલેજમાં તે વખતે કોણ તને ફીના પૈસા કોણ મોકલતું હતું, કોણે તારે કોલેજનો બધો ખર્ચ કાઢ્યો એ તને ખબર છે? મને ખબર નહીં. મને એમ કે આકાશમાંથી આવતા હશે. પછી ખબર નહીં, જેવા કાકા છે એને આખી જિંદગી સુધી તારું પાલન કર્યું. તરત આપણામાં પછી એક પ્રકારની લાગણીનો ઉદ્ભવ થાય આ જ્ઞાનથી. અને સાથે સાથે જેણે આપણું આટલી દરકાર કરી એની સેવા કરવાની એક કર્તવ્યની ભાવના પણ જાગૃત થાય. અને આ રીતે આ પ્રકારનું જ્ઞાનથી કર્તવ્યની ભાવના જાગૃત થાય. તો આ બે પ્રકારના કર્તવ્ય આપણા હોય છે. એક તો કર્તવ્ય જે વેદ એટલે શાસ્ત્રો દ્વારા ઉત્પન્ન થયું. શાસ્ત્રો આપણને એવું જ્ઞાન આપે જે જ્ઞાન સામાન્ય રીતે આપણને સમજમાં ન આવે એવું હોય, અર્થાત આખા વિશ્વમાં આપણું શું સ્થાન છે અને કેવી રીતે પિતૃઓ, દેવતાઓ, ઋષિઓને આપણા ઋણી છે એ રીતનું જ્ઞાન આપીને આપણા એમના પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ જાગૃત કરે છે. અને પછી વ્યવહારિક જે અનેક પ્રકારના કર્તવ્ય હોય, કુટુંબમાં આપણું સ્થાન છે, સમાજમાં આપણું સ્થાન છે, દેશમાં આપણું સ્થાન છે, એ સ્થાનને અનુરૂપ આપણે કર્મ કરવા જોઈએ. એ પ્રકારની જે કર્તવ્ય બુદ્ધિ છે, આ બધી કર્તવ્ય બુદ્ધિ છે. અહીંયા કહે છે કે અવિદ્યા કાર્યત્વાત, જે માણસ અજ્ઞાની છે એનામાં મને કોઈ ઋણ નથી. પછી કે ઋષિઓનું ઋણ છું, એમને કારણે તને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન તો બુદ્ધિનો ધર્મ છે, હું બુદ્ધિ નથી, હું તો આત્મા છું, સાક્ષી છું, અને માટે એ કર્તવ્ય મને લાગતું નથી. અરે જો તો ખરો દેવતાઓને કારણે આ તારા મન, બુદ્ધિ, શરીરનું સંચાલન થાય છે, તો કે એ તો મારું છે જ નહીં, હું તો દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, તેથી આ દેવતાઓ વગેરે પણ એની સાથે મને કોઈ સંબંધ જ નથી. આવું જેને જ્ઞાન છે એના મનમાં કોઈ પ્રકારની કર્તવ્યની ભાવના જાગૃત થાય જ નહીં. કે તું પિતા છે તો કોણે કોઈ પિતા છે? પિતા તો દેહનો ધર્મ છે, હું પિતા નથી. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન અહમ નૈવ શું છે ન બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવો. જે માનતો હોય કે હું ગુરુ છું એને માટે જવાબદારી હોય, જે માને કે હું શિષ્ય છું એની ગુરુ પ્રત્યે જવાબદારી હોય. ગુરુની મોટી જવાબદારી હોય શિષ્ય પ્રત્યે, અને શિષ્યની જવાબદારી હોય ગુરુ પ્રત્યે. પિતાની જવાબદારી હોય પોતાના બાળકો પ્રત્યે. એ તો કહે છે કે પિતા નૈવ મે નૈવ માતા ને જન્મ, પિતા પણ નથી ને માતા પણ નથી, જન્મ જ નથી મારો. આવું જ્ઞાન જેને હોય એનામાં કેવી રીતે આપણે કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન જ કેમ કરી શકીએ? ઘણા લોકો એવા હોય છે ગમે તે કહીએ તો એમનો કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન જ ના થાય. એટલે નિશાળ જાય તો કે માન જ જવું, કેમ? એની નિશાળ જવાની ઈચ્છા થાય જ નહીં. નિશાળ જઈશ તો ભણી ગણીશ તો તને પછી તું હવે તને નોકરીમાં નોકરી જ માં નથી જોઈતી, તો પછી નોકરી કરીશ તો તને પૈસા મળશે, પૈસા જોઈતા જ નથી ને. એવું ધારો કોઈ માણસ નહીં કરતો, આપણે એનામાં કોઈ કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન જ ના કરી શકીએ. અથવા નોકરી કર્યા વગર જ પૈસા મળતા હોય, એવી એની પાસે કોઈ સ્કીમ હોય કે બાપદાના હોય તો પણ એનામાં કોઈ કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય જ નહીં. અર્થાત કર્તવ્ય બુદ્ધિ એનામાં ઉત્પન્ન થાય જેને કોઈ પ્રકારનું અભિમાન પોતાના માટે છે કે હું પિતા છું, માતા છું, પુત્ર છું, સ્વામી છું, આવું અભિમાન જે ધરાવતો હોય એનામાં જ આપણે કર્તવ્ય બુદ્ધિ ઉત્પન્ન કરી શકીએ. જેનામાં કોઈ અભિમાન જ નથી, જેનામાં કોઈ ગૌરવ જ નથી, એનું કોઈ કર્તવ્ય જ નથી. હિન્દુસ્તાનની અંદર આપણે બધો માલ બનાવીએ, કોઈ કર્તવ્ય જ નહીં, કઈ જાતની કેવો બનશે એની ચિંતા જ નહીં. સારી એની ક્વોલિટી સારી છે કે નહીં કઈ ચિંતા નહીં, જે આપણે ફાવે બનાવીએ. પણ આપણું ખરાબ દેખાય છે પ્રદેશની અંદર તો કે ભલે ને દેખાય, હિન્દુસ્તાનમાં હું છું એ પ્રકારનો ગૌરવ મારા હોય તો પ્રદેશમાં મારી છાપ સારી પડે એ પ્રકારની મારી ઈચ્છા હોય, એવી કઈ ચિંતા જ નથી મને. જેને જે કહેવું છે કે
અંતો સારો માલ બનાવો એ પ્રકારનું ગૌરવ જેનામાં જાગૃત ન થાય, અંતો પછી એવું કર્તવ્ય આપણે ઉત્પન્ન કરી જ ન શકીએ. તેથી કર્તવ્ય ઉત્પન્ન કરવા આવશ્યક છે અભિમાન. માણસનું અભિમાન એટલે ગૌરવ હોવું જોઈએ કે અભિમાન હોવું જોઈએ. અભિમાન છો જન્મે છે દેહની સાથે તાદાત્મ્યમાંથી. આ દેહ હું છું, મન હું છું, બુદ્ધિ હું છું, આ પ્રકારનું મારામાં અભિજાતનું મારામાં જ્ઞાન હોય તો જ મારામાં અભિમાન જન્મે કે હું પુત્ર છું, હું નાગરિક છું. એવો અભિમાન પણ ક્યારે જન્મે? આ દેહ સાથે જયારે મારું તાદાત્મ્ય હોય ત્યારે. જેનો કોઈ તાદાત્મ્ય છે એનો કોઈ અભિમાન જ નથી, જેને અભિમાન નથી એનામાં કોઈ પ્રકારની કર્તવ્ય ભાવના ઉત્પન્ન થાય જ નહીં. એટલે અવિદ્યામાં જન્મે છે અભિમાન. અભિમાન જન્મે છે કર્તવ્ય બુદ્ધિ અને અર્થાત અને કર્તવ્ય બુદ્ધિમાં જન્મે કર્મ. આપણે કર્મ ક્યારે કરીએ? આપણામાં કર્તવ્ય બુદ્ધિ હોય ત્યારે. કર્તવ્ય બુદ્ધિ ના હોય તો કર્મ જન્મે જ નહીં. ઘણી વાર આપણે કોઈને ઘરે મળવા કરવા ગયા હોય તો માં તરફ દીકરીને જાને અંદર મદદ કર ને, કોઈને ઘરે ગયા હોય આદમી છોકરી તો ઊભી જ રહે, બેસી જ રહે. એને એવું લાગતું નથી કે મારે મદદ કરવી જોઈએ. હવે કેવા સંસ્કાર છે એના પર આધાર રાખે છે. ઘણા લોકો એવા સંસ્કાર જાગૃત કરવામાં આવ્યો હોય કે જયારે જ્યાં જાય તરત જ મદદ કરવા લાગી જાય કે નહીં આપણે આવ્યા છે તો કંઈક કરવું જોઈએ. પેલો તો કઈ નહીં, પેલા થાળી ભરેલા ભાણે બેસી ગયા. એવું હવે એવી બધી એક્સપ્રેશન સાંભળીએ છો તમે કે બસ તૈયાર ભાણે બેસી ગયા કે ભણું તૈયાર કરવું જોઈએ. એવું કરते તો જન્મે જ નહીં. અત્યારે સ્ત્રીઓને એમ ના લાગે અમે પુરુષો કરતા કે છોકરીઓ એમ ના લાગે છોકરાઓ કરતા કેમ એ નથી કરતું હું શા નહીં કરું. અંતેથી એ પ્રકારની જયારે સભાનતા કે અભિમાન ન હોય તો કર્તવ્ય બુદ્ધિ જન્મે જ નહીં. અને તો લોકો ઉભા જ રહે, બધા કામ કરતા હોય તો પણ આ માણસ ઉભા જ રહે, કારણ કે એને એમ લાગે જ નહીં કે મારે કામ કરવું જોઈએ. એટલે એ પ્રકારનું અભિમાન જયારે નથી એનામાં કર્તવ્ય ઉત્પન્ન થતું નથી. અંતેથી આ કર્તવ્ય છે શેનું ઉપજ છે? અભિમાન. અભિમાન શેની ઉપજ છે? અજ્ઞાન. કોનું અજ્ઞાન? આત્માના વાસ્તવિક સ્વરૂપનું અજ્ઞાન. હું તો ચિદાનંદ રૂપ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. આ પ્રકારનું જ્ઞાન ન હોય, એક પોતાના દેહ મન બુદ્ધિ ધારે લે, એનામાં જ અભિમાન, એમાંથી કર્તવ્ય બુદ્ધિ, એમાંથી અનેક પ્રકારના કર્મ, પછી કર્મફળ અને પછી આખો સંસાર. એ કહે છે કે જે જ્ઞાની ને આત્માનું યથાર્થ જ્ઞાન છે અને તેથી આ ઉપાધિમાં જેને અહમ ભાવ નથી, એને કોઈ પ્રકારનું વ્યક્તિગત અભિમાન, હું વ્યક્તિ છું એવું જ અભિમાન નથી. વ્યક્તિત્વની ભાવના જ એનામાં નથી. હું કંઈક છું, હું પણ કંઈક છું, હમ ભી કુછ કમ નહીં એમ લખે છે ને પેલા ગ્રેવિયરા ડિસ્ટિંગ. તમે તો કંઈક આમ જુદા છો ને, બધા કરતા ચડિયાતા છો, મારે તમારે આવા કપડાં પહેરવા જોઈએ. પણ જે ચડિયાતો એ ના માનતો ને ઉતરતો એ ના માનતો એને એવું થાય જ નહીં કે મારે કરવું જોઈએ. તેથી જ્ઞાનને કારણે અભિમાન દૂર થઈ જાય. અભિમાન દૂર થાય, કર્તવ્ય બુદ્ધિ ના જન્મે. કર્તવ્ય બુદ્ધિ ના જન્મે કોઈ પ્રકારની જવાબદારી કે કર્મ નથી. અજ્ઞાની પુરુષ કેવો છે? બિન જવાબદાર નથી, પરંતુ સર્વ જવાબદારીથી મુક્ત છે. મને મુક્તિ. અવિદ્યા નિવૃત્તો સ્થિત પ્રજ્ઞસ્ય વ્યવહાર નિવર્તતે. બધો વ્યવહાર હવે લોકોને લાગે છે આવા જ્ઞાનીઓ અમારા ઘરમાં છે, આવા જ્ઞાનીઓ ઘણા ઘરમાં છે, એમનું કોઈ કર્તવ્ય જ નથી. વિદ્યા વિરોધાત. કારણ કે અવિદ્યા જે છે, વિદ્યા એટલે કે પ્રકાશ. પ્રકાશ જણાવે ત્યારે અંધકાર જેમ દૂર થઈ જાય તેમ વિદ્યા જયારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાન દૂર થઈ જાય અને અજ્ઞાનની જે કઈ ઉપજ હતી એ બધી જ્ઞાનની ઉપજ પણ નષ્ટ થઈ જાય. અંતેથી નિવૃત્તિ. જ્ઞાની પુરુષને સર્વ કર્તવ્યોમાંથી નિવૃત્તિ છે, એનો કોઈ વ્યવહાર જ નથી. એ કશો વ્યવહાર કરતો નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. આ જ્ઞાની પુરુષ કે છે હું તો કઈ કરતો જ નથી. તો કર્મ ચાલી રહ્યું છે તમારી આ શરીરમાં, તો કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો માત્ર એના વિષયો સાથે વર્તન કરી રહી છે, પ્રવૃત્તિ, એનું નામ જ કર્મ. હું કઈ કરતો નથી કે કરાવતો પણ નૈવ કુર્વન ન કારયન. એ કરતો પણ નથી, કરાવતો પણ નથી. નવદ્વારે પુરે રહી નૈવ કુર્વન ન કારયન સુખમાસ્તે. તો આરામથી બેઠેલો છે. અંતેથી સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. આ નવદ્વારું એ પુરી છે, એને સરસ પુરી નગરનો એક રાજા છે, આરામથી બેઠેલો છે. સુખમાસ્તે, સ્વસ્થતાથી એમાં નિવાસ કરે છે. નૈવ કુર્વન, અસ્વસ્થતાનું કારણ કે કશું કરવાનું હોય તો અસ્વસ્થ હોય ને માણસ, કશું કરતો પણ નથી કે કરાવતો પણ નથી. કારણ કે આ પુરી નવદ્વારની, આ પુરી અર્થાત દેહ છે એમાં સ્વસ્થતાથી નિવાસ કરી રહ્યો છે.
આવા જ્ઞાની પુરુષને કંઈ કર્મ પણ નથી થતા, કર્તૃત્વની ભાવના નથી. જે કર્તૃત્વની ભાવના હોય ત્યાં જ કર્મ હોય, ત્યાં જ કર્તવ્ય હોય. જે કર્તૃત્વની ભાવના ક્યારે જન્મે? જ્યારે આ દેહ સાથે અભિમાન હોય. એ અભિમાન ક્યારે જન્મે? જ્યારે આત્માનું યથાર્થ જ્ઞાન ન હોય. તેથી અજ્ઞાનમાંથી આ બધો વ્યવહાર જન્મતો હોય છે, જે જ્ઞાન વડે નિવૃત્ત થઈ જાય છે. એવું આ કહેવાનો આ શ્લોકનો અભિપ્રાય છે, એવું શંકરાચાર્ય સમજાવે છે. અને તેથી અજ્ઞાનીની દ્રષ્ટિ ભિન્ન હોય. એની દ્રષ્ટિ કેવી હોય? અંતર્મુખ હોય. અજ્ઞાની દ્રષ્ટિ કેવી હોય? બહિર્મુખ હોય. અને તેથી આગળ જે કહેવામાં આવ્યું, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાદેભ્ય તસ્ય નિગૃહિતાની તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેની ઇન્દ્રિયો વિષયોમાંથી નિવૃત્ત થઈ ગઈ છે, એ જ માણસ પ્રજ્ઞામાં કે જ્ઞાનમાં પ્રતિષ્ઠિત બની શકે. કેવી રીતે? કારણ કે જે જ્ઞાની છે એ કેવો છે? અંતર્મુખ છે. અર્થાત એ બાહ્ય દર્શન કંઈ કરતો નથી, માત્ર અંતર્મુખ હોવાને કારણે એની ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે જ આ વિષયોને પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ગઈ છે. અજ્ઞાની પુરુષ જે છે એ કેવો છે? પ્રવૃત્ત છે. અને તેથી આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક સાધકે પોતાની ઇન્દ્રિયોને બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરીને અંતર્મુખ બનાવવી જોઈએ. એવો આનો બોધ છે. આ શ્લોકમાંથી બોધ શું લેવાનો? કે આગળ જે કહેવું એને સમર્થન માંગે છે કે આપણી ઇન્દ્રિયો આપણે વિષયોની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરવી જોઈએ, અંતર્મુખ બનવું જોઈએ, અને તો જ આ જ્ઞાનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. આવું આગળ જે કહ્યું એ જ વસ્તુને સ્ફુટીકુર્વન, એ જ વસ્તુને સ્પષ્ટ કરે છે ભગવાન આ શ્લોકમાં. યા નિશાયતી. હવે ભાષ્યમાં કહે છે 72મા પાના પર, યા નિશા રાત્રિ સર્વ પદાર્થાનાં અવિવેક કરી તમસ્વભાવત્વાत् નિશા સર્વેષાં ભૂતાનાં સર્વભૂતાનાં. નિશા એટલે કે રાત્રિ. રાત્રિ કોને કહેવાય? હવે રાત્રિ શબ્દ જે છે એનો યૌગિક અર્થ આપે છે કે રાત્રિ એટલે માત્ર સૂર્યના પ્રકાશનો અભાવ એવી પરિસ્થિતિ નહીં, પણ રાત્રિ એટલે સર્વ પદાર્થાનાં અવિવેક કરી તમસ્વભાવત્વાत्. તમ એટલે કે અંધકાર. અંધકાર જેનો સ્વભાવ છે એનું નામ રાત્રિ. અને તેથી રાત્રિ શબ્દ અજ્ઞાન માટે વાપરી શકાય, કારણ કે અજ્ઞાનનો સ્વભાવ પણ કેવો છે? અંધકાર. આમ પ્રકાશનો અભાવ એનું નામ અંધકાર, તો જ્ઞાનનો અભાવ એ પણ એક પ્રકારનો અંધકાર છે. માટે અજ્ઞાન માટે પણ નિશા કે રાત્રિ શબ્દનો પ્રયોગ કરી શકાય. એટલે શંકરાચાર્ય સમજાવે રાત્રિ એટલે તમસ્વભાવત્વાत्, કારણ કે અંધકારનો સ્વભાવ હોવાને કારણે સર્વ પદાર્થોના અવિવેક કરી. અવિવેક એટલે વિવેકનો અભાવ. જો અંધકાર આ જ રૂમમાં જો વ્યાપી જાય અત્યારે, તો અત્યારે જે વિવેક છે દરેક વ્યક્તિઓને આપણે જુદી જુદી અત્યારે જાણી શકીએ છીએ. આ બધા પદાર્થોને પણ સ્પષ્ટ રીતે એકબીજાથી ભિન્નપણે ક્યારે જાણી શકીએ છીએ? જ્યારે પ્રકાશ હોય ત્યારે. જો પ્રકાશ ન હોય અને અત્યંત અંધકાર જ્યાં વ્યાપ્ત થઈ જાય તો પુસ્તક અને માઇક્રોફોન અને આ બધાનો ભેદ આપણે પારખી ન શકીએ. તો અજ્ઞાન કેવું છે? સર્વ પદાર્થાનાં અવિવેક કરી. વિવેક એટલે સ્પષ્ટ જ્ઞાન, દરેકને છૂટા પાડીને થતું જ્ઞાન. તો અંધકારને કારણે આ વિવેક જ્ઞાન નષ્ટ થઈ જાય. અર્થાત એક પદાર્થને આપણે બીજા પદાર્થથી જુદો ન પાડી શકીએ. એ પાડવા માટે જોઈએ પ્રકાશ. રાત્રિ જ્યારે હોય આ પ્રકાશના અભાવ હોવાને કારણે આપણો જે વિવેક છે એ રાત્રે રહેતો નથી હોતો. નિશા, અને તેથી આવી એક પ્રકારની નિશા કે રાત્રિ છે. કોને માટે? સર્વભૂતાનામ સર્વેષામ ભૂતાનામ. સર્વ પ્રાણીઓ માટે જે રાત્રિ છે, અર્થાત સર્વ પ્રાણીઓ માટે જે અંધકારને કારણે અવિવેક ઉત્પન્ન કરે છે. વિવેક ન થવાને કારણે અવિવેક ઉત્પન્ન થાય. શું થાય? જયારે વસ્તુને આપણે સ્પષ્ટતાથી છૂટી ન પાડી શકીએ ત્યારે પછી આપણે એને ભૂલ પણ કરતા હોઈએ, એકને બદલે બીજું ધારી લઈએ. અંધારામાં બરાબર ન દેખાતું હોય તો એક વ્યક્તિને બદલે આપણે બીજી ધારી પણ લઈએ. અંધારામાં બરાબર ન દેખાતું હોય તો રજ્જુને બદલે સર્પ ધારી પણ લઈએ. એટલે રાત્રિથી શું થાય છે? અવિવેક ઉત્પન્ન થાય. તો આ રાત્રિ શું કરે છે? અવિવેક કરી. અવિવેક કરે એટલે અવિવેક ઉત્પન્ન કરનારી. માત્ર પદાર્થોની સ્પષ્ટતાનો નાશ થાય એટલું જ નહીં, પરંતુ જે વસ્તુ નથી એ પ્રકારની કલ્પના પણ ઉત્પન્ન થાય. જે વાસ્તવમાં રજ્જુ છે ત્યાં સર્પની કલ્પના થાય.
જે વાસ્તવમાં મુક્ત આત્મા છે ત્યાં બદ્ધ આત્માની કલ્પના થાય, જે વાસ્તવમાં આત્મા પૂર્ણ છે તે અપૂર્ણ છે એવી કલ્પના થાય. અને શું કહેવાય છે? રાત્રિ. અર્થાત જે અવિવેક ઉત્પન્ન કરે છે નામ રાત્રિ, એવો અર્થ કરે. રાત્રિ કોને કહેવાય? જે અવિવેક ઉત્પન્ન કરે નામ. આમ સામાન્ય રાત્રે અંધકારને કારણે જુદા જુદા પદાર્થો વચ્ચેની જે સ્પષ્ટતા છે એ સ્પષ્ટતા નષ્ટ કરી નાખે, અને તેથી પણ એવી શક્યતા છે કે એકને બદલે આપણે બીજા પદાર્થની કલ્પના કરીએ. તે જ રીતે જ્યાં પણ આ પ્રકારનો અવિવેક હોય એને આપણે રાત્રિ કહી શકીએ. સર્વભૂતાના. પછી અચ્છા, તો આગળ પૂછે છે, એટલે પહેલા રાત્રિની વ્યાખ્યા આપી શંકરાચાર્ય. કયા પ્રકારની વ્યાખ્યા આપી? આ શ્લોકની અંદર ભગવાન જે પ્રકારનો અર્થ સ્પષ્ટ કરવા માંગે છે એ અર્થને અનુરૂપ વ્યાખ્યા આપી. એ તો અમે રાત ને દિવસનો કોઈ પ્રશ્ન નથી. ભગવદ્ ગીતામાં એકદમ આપણે જયારે જ્ઞાનની ચર્ચા કરતા હોઈએ ત્યારે રાત્રિનો ક્યાં પ્રશ્ન હોય? તો ભગવાન રાત્રિ કે નિશા શબ્દ શું કહેવા માંગે છે? આ શ્લોકમાંથી જે અર્થ સ્ફુરિત થાય છે, સ્ફુટ થાય છે, એ અર્થને અનુરૂપ વ્યાખ્યા કે સમજ આપણને આપી પહેલા કે રાત્રિ એટલે જે અવિવેક ઉત્પન્ન કરે, એકને બદલે બીજું, જે રજ્જુને બદલે સર્પના દર્શન કરાવે એનું નામ રાત્રિ. તો હવે પછી એ કહે છે આગળ કે રાત્રિ કોને કહેવાય? આગળ કહે છે કિમ તત પરમાર્થ તત્વમ સ્થિત પ્રજ્ઞસ્ય વિષયઃ યથા નક્તંચરાણામ અહરેવ સત અન્યેષાં નિશા ભવતિ તદ્વત નક્તંચરસ્થાનીયાનાં અજ્ઞાનિનાં સર્વભૂતાનાં નિશા ઇવ નિશા પરમાર્થ તત્વ અગોચરત્વાत् અતદ્બુદ્ધિનામ. આટલે છે બરાબર. ઓકે, ધેટ્સ ઓલરાઇટ. કિમ તત પરમાર્થ તત્વમ. તો કોને રાત્રિ કહેવાય? પરમાર્થ તત્વ રાત્રિ થઈ ગઈ. કેવું કહેવાય? પરમાર્થ તત્વ એટલે પરમાત્માનું જ્ઞાન. આ પરમાત્માનું જ્ઞાન જે વાસ્તવમાં કેવું છે? પ્રકાશ સ્વરૂપ છે. અને છતાં પણ જે અજ્ઞાની પુરુષ છે એ માટે શું છે? એ રાત્રિ છે. આવું કેવું તો બની શકે? જેનો સ્વભાવ પ્રકાશ જ છે એવડી રાત્રિ કેમ બની શકે? તો એને દ્રષ્ટાંત પહેલા પરમાર્થ તત્વ એટલે શું? સ્થિત પ્રજ્ઞસ્ય વિષય. આ સ્થિત પ્રજ્ઞ અર્થાત જ્ઞાનીનો જે વિષય છે, અર્થાત જ્ઞાનીની જે દ્રષ્ટિ છે એ પરમાર્થ તત્વ. એટલે કે સર્વત્ર જ્ઞાનીને એક જ પરમાત્માના દર્શન થાય છે. પરમાર્થ તત્વ એટલે એક જ પરમાત્મા, એક અદ્વિતીય પરમાત્મા જ જે છે. આ સમગ્ર જગત એની જ અભિવ્યક્તિ છે. જ્ઞાની જે છે તે અને જે કે દ્રશ્ય જગત છે, સર્વ દ્રષ્ટા અને દૃષ્ટ સમગ્ર જગત જે છે એક જ પરમાત્માની અભિવ્યક્તિ છે. એ પરમાત્માના દર્શન જ સર્વત્ર કરે છે. એ જ પરમાત્મા હું છું એ પ્રકારનું જેને જ્ઞાન છે એ છે આ જ્ઞાનીનો વિષય. એટલે જ્ઞાનીનું જ્ઞાન કેવું છે? હું એ જ પરમાત્મા છું જે સમગ્ર જગતનો આત્મા છે. આમ હું એક અદ્વિતીય તત્વ છું, મારાથી અન્ય કઈ છે જ નહીં. આ પ્રકારનું જ્ઞાન ધરાવે છે એવો જે જ્ઞાની પુરુષ છે એની આ દ્રષ્ટિ એ જ્ઞાની પુરુષો માટે કેવી છે? નિશા અર્થાત રાત્રિ સમાન. આવું કેમ બની શકે કે જે ખરેખર દિવસ છે એ કોઈના માટે રાત્રિ સમાન હોય એવું બની કેમ શકે? એના માટે દ્રષ્ટાંત આપ્યું. યથા નક્તંચરાણા. નક્તમ એટલે રાત્રિ. નક્તંચરાણા એટલે રાત્રિમાં જે વિચરણ કરતા હોય ઘુવડ વગેરે. તો બીજા પણ પ્રાણીઓ હોઈ શકે જે લોકો રાત્રિમાં આરામથી વિચરણ કરી શકે. દિવસ એમની આંખો એવી હોય છે કે આ પ્રકાશથી અંજાઈ જવાને કારણે દિવસે એ લોકો કઈ વ્યવહાર ના કરી શકે. દિવસે લોકો છુપાઈ ગયા હોય અને રાત્રિમાં એમની આંખો પછી એમની પેલી શું કહેવાય ખીકી એકદમ વિસ્તૃત થાય અને તેથી એકદમ ઓછો પ્રકાશ હોય ત્યાં આપણે લોકો સ્પષ્ટતાથી જોઈ શકે. યથા નક્તંચરાણામ. આમ રાત્રિની અંદર વિચરણ કરનારા પ્રાણીઓ ઘોડ વગેરે જે છે તેમને માટે અહરેવ સત અન્યેષામ. અન્યેષામ બીજા લોકો માટે જે અહ અર્થાત દિવસ છે, નક્તંચરાણામ તદ નિશા ભવતી. આ રાત્રિમાં વિચરણ કરનાર નક્તંચરો માટે બીજા એટલે કાગડા વગેરે માટે જે દિવસ છે એ ઘુવડ વગેરે માટે શું બની જાય છે? રાત્રિ બની જાય છે. તદ્વત
નક્તંચર સ્થાનીયાનામ અજ્ઞાનીનામ, એ ઘોડ માટે દિવસ શું છે? રાત્રિ સમાન છે, કારણ કે કઈ જોઈ શકતો નથી. અને તે જ રીતે અજ્ઞાનીનામ નક્તંચર સ્થાનીયાનામ, જે અજ્ઞાની પુરુષ છે કેવા છે? પેલા ઘોડ સમાન છે. ઘોડ નથી પણ ઘોડ સમાન છે. નક્તંચર સ્થાનીય કે છે, ઘોડ નથી કહેતા, પણ પેલા દ્રષ્ટાંતમાં ઘોડનું જેવું સ્થાન છે એવું આ દાર્ષ્ટાનમાં અજ્ઞાની લોકોનું સ્થાન છે. એવા અજ્ઞાનીનામ સર્વભૂતાનામ, સર્વ પ્રાણીઓ માટે નિશા ઇવ નિશા, જાણે કે રાત્રિ ખરેખર રાત્રિ નથી, પણ રાત્રિ જે પ્રકારની અસર ઉત્પન્ન કરે છે એવી જ અસર ઉત્પન્ન થતી હોવાને કારણે આ પરમાર્થ તત્વ જે છે, બ્રહ્મ જ્ઞાન છે કે આત્મજ્ઞાન છે, એ આ અજ્ઞાનીઓ માટે રાત્રિ સમાન છે. કારણ કે ત્યાં એમનો વિવેક નથી. જ્યાં પરમાત્મા છે એને લોકો શું માની લે છે? કોઈ પરીક્ષિત જીવ માની લે છે. અને જ્યાં વાસ્તવમાં મિથ્યા જગત છે એને લોકો શું માને છે? સત્ય માને છે. જે મિથ્યા છે એને સત્ય માની લેવું, જે સત્ય છે એને અલ્પ કે પરિચ્છિન્ન માની લેવું, અને શું કહે છે? અવિવેક. અંતેથી આજે પરમાર્થ તત્વનો અવિવેક થતો હોવાને કારણે આ પરમાર્થ તત્વ કે આત્મજ્ઞાન એ જ આ અજ્ઞાની પુરુષો માટે કેવી છે? રાત્રિ સમાન છે. પરમાર્થ તત્વ અગોચરત્વાત અતત બુદ્ધિના, કારણ કે પરમાર્થ તત્વની પહોંચ જેમને નથી. કેમ પરમાર્થ તત્વની પહોંચ નથી? કેમ બ્રહ્મ કે આત્માની પહોંચ એમને કેમ નથી? આત્મા જો સર્વત્ર છે, આત્મધન્ય કઈ છે જ નહીં, તો કેમ આ લોકોને પહોંચ નહીં? અતત બુદ્ધિના, અતત એટલે જે વસ્તુ નથી એના પર એ પ્રકારની બુદ્ધિ હોવી. અતસ્મિન તદબુદ્ધિ, જ્યાં વાસ્તવમાં રજ્જુ છે ત્યાં સર્પના દર્શન કરવાની શું કહેવાય? અસર્વભૂતાયામ રજ્જૌ સર્પ બુદ્ધિ અધ્યારોપ. જ્યાં વાસ્તવમાં સર્પ છે જ નહીં ત્યાં સર્પના દર્શન કરવા એને કહેવામાં આવે છે અવિવેક. એટલે વાસ્તવમાં જે સત્ય નથી ત્યાં સત્યના દર્શન કરવાનું નામ અવિવેક. વાસ્તવમાં જે પૂર્ણ આત્મા છે એને અપૂર્ણ માની લેવાનું નામ અવિવેક. આમ પરમાર્થ તત્વ પ્રત્યે એમનો અવિવેક હોવાને કારણે એ પરમાર્થ તત્વને રાત્રિ કહેવામાં આવે છે. અંધકાર નથી, એવું નથી કે અજ્ઞાની લોકો અંધકારમાં ફરતા હોય એટલે એમને અથડાતા હોય, એવું નહીં. પણ જીવનમાં તો અથડાતા જ હોય છે. આમ બહુ એ લોકો એમની નજર બહુ તેજ હોય છે, બધું પારખી કાઢે. વ્યવહારની અંદર એટલા કુશળ હોય કે બધું પારખી કાઢે, કોના મનમાં શું છે અને કોણ શું કરવા માંગે છે અને કેમ આમ ક્યાં ક્યાં કેવો દાવ ખેલો, બધામાં કુશળ લોકો હોય. અને છતાંય પણ આ પારમાર્થિક જગતમાં કેવા છે? એ લોકો બિચારા અથડાતા જ હોય છે. અવિદ્યાયામ અંતરે વર્તમાનઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનઃ દંદ્રમ્યમાનઃ પર્યંતિ મૂઢાઃ અંધેનૈવ નિયમાના યથાંધાઃ. અંધ લોકો બિચારાઓ ગમે ત્યાં અથડાતા હોય, ખાડામાં પડે, કાંટા કાંકરા વાગરે, અનેક ઘવાય, તે મનુષ્ય જીવનમાં ઘવાયા જ કરતા હોય છે. અહીંયા પાટા બાંધેલો ઘા નો એવા અમદાવાદમાં બહુ હોય છે. એની એનું કારણ જુદું છે. અમદાવાદમાં જ્યાં જાઓ તે લોકોને પાટા પિંડી હોય, કેમ સ્કૂટર પડી ગયો અને રિક્ષામાં, એટલા લોકો અહીંયા એવું ચલાવે છે રસ્તા પર વાહનો કે કોઈ માણસ સલામત છે જ નહીં. આગળ સલામત આપણે આવે ભગવાનનો મહાન પાઠ છે. બાકી જે રીતે રિક્ષાઓ અને સાયકલો ને સ્કૂટરો ને બસો ને ચાલે છે ને મોટર ગાડીઓ પણ જે રીતે લોકો ચલાવે છે એ જોતા લાગે છે કે માણસો સલામત જે દેખાય છે એ ભગવાનની મહાન કૃપા છે. બાકી જ્યાં જાઓ ત્યાં કોઈકનો હાથ ભાંગ્યો છે, કોઈનો ભાગ, તમે પૂછો દરેકના ઘરમાં કોઈક ને કોઈક તો હોવાનું જ કે પેલો સ્કૂટર પર આમ પડી ગયો, રિક્ષાવાળા આમ અથડાયો, પેલો પાછળથી અથડાવીને જતો રહ્યો, વગેરે વગેરે. એટલે આ શું છે? આ અથડાવું કૂટાવું એ જુદી વાત છે, પણ સામાન્ય રીતે જીવનમાં આપણે આવી રીતે અથડાતા હોઈએ છીએ. સતત અનેક પ્રકારના આઘાતો આપણે લાગતા હોય છે, કારણ કે જ્યાંથી જે વસ્તુની અપેક્ષા રાખી એ વસ્તુ ન પ્રાપ્ત થાય આપણને નિરાશા મળે. જ્યાં જે વસ્તુ નથી એની અપેક્ષા રાખવાથી મળે શું? જ્યાં જગતના પદાર્થોની અંદર જ્યાં નથી સુખ ત્યાં સુખ પામવા માંગતા હોય તો શું થાય? નિરાશા જન્મે. આપણે કોઈના પર આધાર રાખીએ એ માણસ બીજા પર આધાર રાખતા. જે કંઈ આધારો છે કેવા છે બિચારા? એ બધા આપણે જેનો આશ્રય લઈએ એ લોકો જ નિરાશિત હોય છે. એ આપણે શું આશ્રય આપવાના, છતાંય પણ કેટલો વિશ્વાસ રાખીને આપણે લોકોનો આશ્રય ગ્રહણ કરતા હોઈએ. અને છોડ એક દડો નિરાશ કરે રે, આ તો આવો નીકળે. આના પર સ્વામીને આખી જિંદગી વિશ્વાસ રાખ્યો અને છોડ મને દગો દીધો. આખી જિંદગી દગો જ દે કરે છે, કારણ કે દગો નથી દેતી. આપણે એની પાસેથી જે નથી એવી અપેક્ષા રાખીએ એટલે આપણે લાગે આ દગો દીધો. દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે, પણ સ્વભાવ આપણને ખબર ન હોવાને કારણે આપણને લાગે છે કે આ દગો દીધો. એવું નથી, દગો છે દીધો અને સ્વભાવ પ્રમાણે વર્તે છે, પરંતુ જ્યાં નથી એને આપણે દર્શન કરી. આમ જીવનની અંદર
જે વસ્તુ જે નથી ત્યાંથી પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન. મોઘાશા મોઘ કર્માણ મોઘ જ્ઞાન વિચેતસ. અને આ રીતે લોકો અથડાતા કૂટાતા હોવાને કારણે જાણે કે અંધકાર ના હોય. એટલે કે છે ને, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી દુક્કૃમ કરણે. આ શેની પાછળ તું સમય ગાળે છે? દુક્કૃમ કરણે, એ કે તારું રક્ષણ કરવાનું નથી, અર્થાત તારું જીવન એનાથી સાર્થક થવાનું નથી. સુખતઃ ક્રિયતે રામા ભોગ પશ્ચાદહંત શરીરે રોગ. યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતી પાપાચરણમ. એ લોકો શીખતા નહીં જીવનના અનુભવમાંથી, અને તેથી આ આચરણ ચાલુ જ રહે છે. અને ખરેખર લોકો બિચારા એટલા દુઃખી છે, એનો કોઈ કલ્પનાનો પાર નથી. કોઈ કારણ હોય કે ન હોય, છતાં જીવનમાં એટલું દુઃખ શેમાંથી જન્મ્યું? માત્ર અજ્ઞાનમાંથી. બાકી દુઃખનું બીજું કોઈ કારણ નથી. અજ્ઞાનને કારણે વસ્તુ પર આરોપ થાય. જ્યાં વિષયની અંદર જ્યાં રમણીયતા નથી, ત્યાં રમણીયતાનો આરોપ થાય. એ રમણીયતાનો આરોપ કરીને પછી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય. જેમ પેલા પશુઓ છે, જ્યાં જળ નથી ત્યાં જળનો આરોપ કરીને પછી પોતાની તરસ છીપાવવા દોડતા હોય, અને એમને છેવટે શું મળે? નિરાશા જ મળે. અને એમ કરી કરીને આવી રીતે જીવનમાં અવિવેકને કારણે આપણે અથડાતા ખોટાતા હોવાને કારણે આ પરમાર્થ તત્વ માટે એ પણ આપણે માટે કેવું છે? રાત્રિ નિશા સમાન છે. આમ તો દિવસ સ્વપ્રકાશ છે, છતાં પણ જેની આંખો અંજાઈ ગઈ છે. કોને કારણે અંજાઈ ગઈ છે? પેલા જ્ઞાનને કારણે. પ્રકાશને બદલે પ્રકાશનો આપણે અંધકાર દેખાય છે. એટલે કહેવાય છે અતત બુદ્ધિનામ. એટલે કે તત્વ, પરમાર્થ તત્વ, પરમાર્થ તત્વનું જ્ઞાન જેને નથી, એવા આ સર્વ પ્રાણીઓ માટે આ આત્મા કેવો છે? આત્માથી આપણે અંધ છે. એને જે કહે છે આત્મહનો જના અસુર્યાનામ તે લોકા અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રેત્યા વિગચ્છન્તિ. એ કહે છે આત્મહનો જના. ઉપનિષદ કહે છે કે જુઓ તો ખરા, આ લોકો આત્માની હત્યા કરે છે. અને આત્માની હત્યા કોણ કરી શકે? કોઈ ના કરી શકે. છતાંય પણ આત્માની હત્યા થઈ રહી છે. કેવી રીતે? આત્માનો તિરસ્કાર થાય છે. તિરસ્કાર એ પણ એક પ્રકારની હત્યા છે. અંદરથી સતત આત્માનો તિરસ્કાર થતો હોવાને કારણે કે આત્માની હિંસા ના થઈ રહી હોય, અને આત્માનો તિરસ્કાર એનું નામ જ આત્મા પ્રત્યે કેવા છે? મનુષ્યો અંધ છે. કારણ કે અન્યત્ર સુખ શાંતિ વગેરે માટે સતત દોડાદોડ કરતા હોય છે, સતત ભટકતા હોય છે. અને જે વાસ્તવમાં સુખ અને શાંતિનું એક જે એનું સ્થાન છે, એનાથી લોકો કેવા છે? અંધ છે. અંતેથી આ પરમાર્થ તત્વ આત્મા છે, એના પ્રત્યે અજ્ઞાની પુરુષો કેવા છે? અંધ હોવાને કારણે એમના માટે નિશા સમાન છે. પણ જ્ઞાની પુરુષ કેવો છે? તસ્યામ જાગૃતિ સંયમી. જ્ઞાની પુરુષ એમાં જાગૃત છે. કેવી રીતે? આગળ છે તસ્યામ પરમાર્થ તત્વ લક્ષણાયામ અજ્ઞાન નિદ્રાયાઃ પ્રબુદ્ધઃ જાગૃતિ સંયમી સંયમવાન जितेन्द्रियः योगी इत्यर्थः. तस्याम जागृत संयमी. આ સંયમી એટલે સંયમવાન. સંયમ જે ધરાવે છે એને કહેવામાં આવે છે સંયમી. આ સંયમ જેનો સ્વભાવ થઈ ગયો એને કહેવાય સંયમી. તો સ્વભાવથી જે સંયમ ધરાવે છે, એટલે કોઈ પ્રયત્ન જે નથી કરવો પડતો છતાં પણ કેવો છે? જે સંયમવાન છે એને કહેવાય સંયમી. જીતેન્દ્રિય અર્થાત જેને પોતાની ઇન્દ્રિય પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે. કેવો વિજય પ્રાપ્ત કર્યો છે? જ્ઞાનથી વિજય પ્રાપ્ત કર્યો છે. વિજય પ્રાપ્ત કરવાની બે પદ્ધતિ છે. એક તો બળથી આપણે વિજય પ્રાપ્ત કરીએ, અથવા જ્ઞાનથી વિજય પ્રાપ્ત કરીએ. આ કેવો છે? એને જ્ઞાની, એને જ્ઞાનથી વિજય પ્રાપ્ત કરે. યોગી અથવા ઇન્દ્રિયોનો વાસ્તવિક સ્વભાવ આપણે જાણતા હોઈએ, અને તો પછી ઇન્દ્રિયનો જયારે આપણો અહંભાવ ન હોય ત્યારે એ ઇન્દ્રિયો આપણને કોઈ રીતે કશી વસ્તુ અભિમાન કે અહંભાવ ન હોય તો ક્યારે પણ આપણને પીડા ના પહોંચાડી શકે. એ વસ્તુ કેવી છે? આપણા પ્રભાવમાં છે. મન બુદ્ધિ બધી વસ્તુઓ પણ કેવી બની જશે? જ્ઞાની માટે બધા એને અનુકૂળ છે. આમ ઇન્દ્રિયો જેને અનુકૂળ છે, મન પણ જેને અનુકૂળ છે, બુદ્ધિ પણ અનુકૂળ છે, જેના સમગ્ર વ્યક્તિત્વ કે છે સંવાદિતા છે, કહેવામાં છે યોગી. યોગી કોને કહેવાય? જે પોતાના સમગ્ર વ્યક્તિત્વમાં સંવાદિતા સાધે છે. દેહની અંદર, પ્રાણની અંદર, મનની અંદર બધું કેવું છે? સંવાદિત. અને તેથી એને આ સર્વ પર વિજય પ્રાપ્ત કરવાનો છે નહીં કે એના પર કોઈ પ્રકારનું બળ એને કરવાની આવશ્યકતા છે.
પરંતુ જ્ઞાનથી એને સર્વને અનુકૂળ બનાવી રહ્યા છે. ઇન્દ્રિયો ક્યારે પ્રતિકૂળ હોય? ઇન્દ્રિય અંદર વિષયોનું આકર્ષણ હોય ત્યારે. ઇન્દ્રિયમાં વિષયનું આકર્ષણ ક્યારે હોય? મનની અંદર જ્યારે અસંતોષ હોય ત્યારે. મનમાં અસંતોષ ક્યારે હોય? જ્યારે આત્માનું જ્ઞાન ન હોય ત્યારે. આત્માનું જેને જ્ઞાન છે એને તો આનંદ એનો હોવાને કારણે મન પણ કેવું છે? અત્યંત સંતુષ્ટ છે. અંદરથી ઇન્દ્રિયોએ બહાર કઈ પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા જ નથી. એટલે ઇન્દ્રિયો પણ બધી પોતાના સ્થાનની અંદર આનંદથી નિવાસ કરે છે. જે બધા પક્ષીઓ રાત્રે કેમ પોતાના માળામાં આનંદથી આવીને નિવાસ કરતા હોય, તેવી રીતે આ બધી ઇન્દ્રિયોની કેવી છે? જ્ઞાની પુરુષની આવીને પોતાના સ્થાનની અંદર આનંદથી સ્થિત છે. આ મન પણ એવું નથી કે એને મનને પકડી રાખવું પડે છે. મનને ક્યાં જવાની આવશ્યકતા જ નથી. મન ક્યાં જાય? જ્યાં એને સુખ પ્રાપ્ત કરવાનું હોય, જ્યાં સુખ શાંતિ મળે ત્યાં મન જાય. પણ જ્યારે અંતર્મુખ અંદર જેને સુખ અને શાંતિ પ્રાપ્ત થયા હોય તો મનને ક્યાં જવાની આવશ્યકતા નથી. આમ જ્ઞાની અને યોગીમાં આટલો એક તફાવત છે કે જ્ઞાની આ મન બુદ્ધિ વગેરેની અંદર જે વિક્ષેપ છે એ વિક્ષેપનું કારણ જ દૂર કરી દે છે. અને કોઈ પ્રયત્ન વગેરે જેના મન બુદ્ધિ કે ઇન્દ્રિયો કેવા છે? એ તો કે સ્વસ્થ છે. યોગી શું કરે છે કે મન જે છે એને બરોબર કાબુમાં લાવે છે. ઇન્દ્રિયો છે એને બરોબર કાબુ પ્રાપ્ત કરે છે. આસન પ્રાણાયામ વગેરેથી એમ કરે બધાને પોતાના કાબુમાં લાવે છે. એ જુદી વાત છે. પરંતુ જ્ઞાની પુરુષ એવું નથી કરતા. એ લોકો એથી એક ડગલું આગળ જાય છે કે શા માટે મનમાં વિક્ષેપ છે? મન કેમ અશાંત છે? કઈક વસ્તુ એને પીડા કરે છે. એનો રોગ દૂર કરીએ તો પછી એનું આ જે સિમ્ટમ ચિહ્ન છે એ દૂર થાય. એટલે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ જેવું કંઈક અશાંત થયું કંઈક ટ્રીટમેન્ટ આપે એવું નહીં. એનું કારણ શું છે? તો કે અવિવેક એનું કારણ છે. જ્યાં સુખ નથી ત્યાં સુખના દર્શન કરે છે, ત્યાં સુખ છે એનો અનાદર કરે છે. આવા અવિવેકને કારણે જ એને આ બહિર્મુખ પ્રવૃત્તિ છે. અને તો એ બહિર્મુખ પ્રવૃત્તિઓથી મન ત્યારે દૂર થાય જ્યારે એનામાં વિવેક જાગૃત થાય. આમ વિવેકથી જ્ઞાની પુરુષો એ વસ્તુ સિદ્ધ કરે છે જે યોગી પુરુષો એમની યોગની પ્રક્રિયાથી સિદ્ધ કરે છે. અને વારંવાર આ જ્ઞાનીના સંદર્ભમાં પણ વશી, જીતેન્દ્રિય, સંયમી આવા શબ્દો આપણે જોઈએ છીએ. કારણ કે જ્ઞાની પુરુષ પણ સંયમી હોય છે, વશી હોય છે, જીતેન્દ્રિય હોય છે. ક્યાં શા માટે? કારણ કે એમની ઇન્દ્રિયોની અંદર અશાંતિ કે અસ્વસ્થતાનું જે કારણ છે એ કારણ એમણે દૂર કરી દીધું છે. તેથી મન ઇન્દ્રિયો બધું કેવું છે? અનુકૂળ છે. આવું છે જ્ઞાની. એને માટે ભગવાન કહે છે સંયમી. ઇન પ્રત્યય છે. ઇન પ્રત્યય એટલે સ્વાભાવિક રીતે જે સંયમ ધરાવે છે. સંયમ માટે જેને પ્રયત્ન નથી કરવો પડતો. આમ યોગ શાસ્ત્રમાં સંયમ કોને કહેવાય છે ખબર છે? ધારણા, ધ્યાન, સમાધિ આ ત્રણ જે છે એને સંયમ કહે છે લોકો. આવું જે ધરાવતો એને સંયમી કહેવાય. પણ આ જ્ઞાની પુરુષ એવો સમાધિમાં ન હોવા છતાં પણ સમાધિસ્થ એ રીતે છે. કારણ કે સંયમ આગળ કહ્યું ને સમાધિસ્થ કેશવ. સમાધિનો અર્થ મનમાં કોઈ પ્રકારનું અસમાધાન નથી, મનમાં કોઈ પ્રકારની અજંપો નથી. એને એ રીતનો સંયમી જ્ઞાની છે. કેવું છે? જાગૃતિ. અજાગ્રત છે. એ ક્યાં જાગ્રત છે? પરમાર્થ તત્વ લક્ષણાયામ જાગૃતિ. તો તસ્યામ જાગૃતિ સંયમી અજ્ઞાન નિદ્રાયા પ્રબુદ્ધ. આ જ્ઞાની પુરુષ છે એ નિદ્રાયા પ્રબુદ્ધ. નિદ્રામાંથી જાગ્રત થઈ ગયો. એ સાક્ષાત કરુતે પ્રબોધ સમયે. શંકરાચાર્ય એમના દક્ષિણાવતી સ્તોત્રમાં પણ આ સુંદર રીતે કહે છે કે અજ્ઞાની પુરુષ અહીં પણ બતાવે છે શંકરાચાર્ય. પણ અજ્ઞાનરૂપી નિદ્રાની અંદર જે જીવો અનાદિકાળથી સુપ્ત છે, અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધતે. અનાદિકાળથી આ જ્ઞાનરૂપી નિદ્રામાં જીવો કેવા છે? સુષુપ્ત છે. એમાંથી જે જાગ્રત થઈ ગયો. કેવી જાગ્રત થઈ ગયો? બોધથી. જ્ઞાન યદા પ્રબુદ્ધતે. તો જે જ્ઞાની પુરુષ છે અજ્ઞાન રૂપી નિદ્રામાંથી જાગ્રત થઈ ગયો જ્ઞાનને કારણે. એવી જ પ્રકારનું આ જ્ઞાન છે. સ્વપ્નમાંથી આપણે જાગ્રત થઈએ અને કેવી સ્વપ્નની મિથ્યાત્વ આપણે સમજી જઈએ, આપણે કેવું આપણા વાસ્તવિક સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ, તે જ રીતે આ પણ એક સ્વપ્ન સમાન જે દ્વૈત વ્યવહાર છે એમાંથી જે જાગ્રત થઈ ગયો, અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપથી જાગ્રત થયો. જે અત્યાર સુધી એનાથી અંધ હતો અથવા તો જેનો અનાદર થઈ રહ્યો હતો, હવે એનો યોગ્ય આદર થઈ રહ્યો છે. તો તસ્યામ એટલે પરમાર્થ તત્વ લક્ષણાયામ. તો એ પરમાર્થ તત્વ રૂપી જે નિદ્રા, જે અજ્ઞાની માણસમાં નિદ્રા હતી, એ જ્ઞાની પુરુષ માટે શું છે? દિવસ છે. અર્થાત દિવસ છે. કારણ કે આ નિદ્રામાંથી જાગ્રત થઈ ગયો.
સંયમી જાગૃતિ. હવે બીજી પંક્તિમાં ભગવાન કહે છે યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. હે પ્રાણી માત્ર જેમાં જાગૃત છે એમાં મુનિ તો એમાં એના માટે નિદ્રા સમાન છે. એ કેવી રીતે આગળ ભગવાન સમજાવે છે. શંકરાચાર્ય કહે છે યસ્ય ગ્રાહ્ય ગ્રાહક ભેદ લક્ષણાયા અવિદ્યા નિદ્રાયામ પ્રસુપ્તાનિ એવ ભૂતાની જાગૃતિ इति उच्यते. यस्यां निशायां प्रसुप्ताः इव स्वप्नदृशः सा निशा अविद्यारूपत्वात् परमार्थतत्त्वं पश्यतः मुनेः अतः યસ્યામ જાગૃતિ ભૂતાની. યસ્યામ એટલે જે અવિદ્યામાં નિદ્રાની અંદર આ બધા પ્રાણીઓ જાગૃત છે. પછી એવું અવિદ્યારૂપી વ્યવહારમાં પ્રાણીઓ કેવા છે? જાગૃત છે. એટલે રાત્રિમાં લોકો જાગૃત હોય કેવું બને? એક વાર કહે છે કે આ બધા લોકો નિદ્રામાં છે અને પછી કહે છે કે જેમાં એ લોકો જાગૃત છે. તો આ નિદ્રિત જે પુરુષો છે એ સુષુપ્તિમાં છે. એ સુષુપ્તિમાં હોવાની સાથે સાથે જાગ્રત પણ કેમ હોય છે? જે સુષુપ્ત હોય જાગ્રત તો ન હોય કે નહીં? આ સુષુપ્ત પણ છે અને જાગ્રત પણ છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ લોકો સુષુપ્ત છે પરમાર્થ તત્વની દ્રષ્ટિએ, પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો આ લોકો અત્યંત જાગ્રત છે, અત્યંત કેવા છે? ક્રિયાશીલ લોકો છે. કેમ? એટલે સમજાવે છે કે સ્વપ્ન દૃશ્ય ઇવ, જેમ સ્વપ્ન દૃશ્ય જે સ્વપ્નના દર્શન કરી રહ્યા લોકો કેવા છે? જાગ્રત છે. એક જ માણસ અહીંયા સૂતેલો છે. આપણે જે જગતની અંદર જાગ્રત છે એ જગત પ્રત્યે આ માણસ કેવો છે? ઊંઘી ગયેલો છે. પણ એના મોં પર જો તો એ તો હસી રહ્યો છે. ઊંઘમાં હસે છે કેવી રીતે? ત્યારે આપણે કહીએ હા કંઈક સ્વપ્ન જોતો હશે. તો એ કોઈ બીજી દુનિયામાં જાગ્રત છે. એક દુનિયામાં એ કેવો છે? સુપ્ત છે અને સાથે સાથે બીજી દુનિયામાં કેવો છે? જાગ્રત છે. આમ પરમાર્થ તત્વરૂપી જે તત્વ છે, દુનિયા છે, એમાં અજ્ઞાની પુરુષ કેવા છે? સુષુપ્ત છે. પરંતુ એમની પોતાની સ્વપ્નની દુનિયા છે. એ કેવું છે? કલ્પિત દુનિયા. એ કલ્પિત દુનિયામાં જાગ્રત છે. તો એ વસ્તુ માટે આપણે પેલો માણસ સ્વપ્ન જોતો હોય એની દુનિયા પ્રત્યે આપણે કેવા છીએ? આપણે સુષુપ્ત છે. આપણી દુનિયા પ્રત્યે કેવો છે? એ લોકો સૂતેલો છે એની દુનિયા માટે આપણે સૂતેલા છે. આપણી દુનિયામાં આપણે જાગ્રત છે, એની દુનિયામાં એ જાગ્રત છે. કેવું? એક જ માણસ એક સાથે સૂતેલો પણ હોય અને જાગ્રત પણ હોય. એમાં સુંદર દૃષ્ટાંત છે સ્વપ્ન દૃશ્ય ઇવ. તો આપણે એમ કે આપણે ક્યાં સૂતેલા? આપણે જાગ્રત જ છે. તો કે હા, શેમાં જાગ્રત છે? ગ્રાહ્ય ગ્રાહક ભેદ લક્ષણાયામ અવિદ્યા નિદ્રાયામ. અવિદ્યારૂપી નિદ્રા. તો અવિદ્યારૂપી નિદ્રાની અંદર આપણે જાગ્રત કઈ રીતે છે? આ ગ્રાહ્ય ગ્રાહક ભેદ લક્ષણાયામ. આપણો વ્યવહાર કયો છે? ગ્રાહ્ય ગ્રાહક ભેદ. આપણો જે વ્યવહાર છે એ વ્યવહારમાં રહ્યો છે ભેદ. ભેદ એટલે કે દ્વૈત, વિભાગ જ્યાં આગળ હોય. કેવો વિભાગ છે? ગ્રાહ્ય ગ્રાહક. ગ્રાહક અર્થાત જેને જ્ઞાન છે તે દ્રષ્ટા, અને ગ્રાહ્ય એટલે જેનું ગ્રહણ થાય છે, જેનું જ્ઞાન છે, અર્થાત દૃશ્ય. આમ આપણો સમગ્ર વ્યવહાર આ દ્વૈતની અંદર કે ભેદની અંદર હોય છે. કેવો ભેદ? દૃશ્ય અને દ્રષ્ટા, ગ્રાહ્ય અને ગ્રાહક. આપણે ભેદ પાડી દીધા. આ ભેદ શેમાં પડ્યા? જે એક જ તત્વ છે ત્યાં આપણા ભેદ પાડી દીધા. કયું તત્વ છે? પરમાર્થ તત્વ, આત્મ તત્વ, એકમાત્ર તત્વ છે. એક જ બ્રહ્મ, એક જ તત્વ છે, છતાં પણ એને આપણે બે વિભાગ કરી નાખે. કેવું વિભાગ? એક દૃશ્ય અને બીજું દ્રષ્ટા. આવી કુશળતા કોનામાં છે? તો કે અજ્ઞાની પુરુષમાં આ પ્રકારની. આ શું થયું? આ કલ્પના થઈ. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવા એનું નામ શું છે? કલ્પના અર્થાત સ્વપ્ન. તો પારમાર્થિક દ્રષ્ટિએ ભેદ નામની કોઈ વસ્તુ છે જ નહીં. જેવી રીતે જળની દ્રષ્ટિએ તરંગોનું કોઈ દ્વૈત છે જ નહીં. તરંગોની દ્રષ્ટિએ એક તરંગ ને બીજો તરંગ ને ત્રીજો તરંગ એમ અનેક પ્રકારના આપણે ભેદ પાડીએ.
પણ જળની દ્રષ્ટિએ એવો કોઈ ભેદ છે જ નહીં. અને તે રીતે વાસ્તવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ભેદ છે ક્યાં? સપાટી પર ભેદ છે. સમુદ્રની સપાટી પર અનેક પ્રકારનો ભેદ હોય, એના પેટાળની અંદર કેવું છે? એક શાંત સ્વસ્થ જેમ તત્વ છે. તેમ સપાટી પર આ બધો વ્યવહારિક ભેદ છે, પરંતુ એ બધાના મૂળમાં એકમાત્ર શાંત સ્વસ્થ પરમ તત્વ છે. અને એના જે દર્શન કરે છે એનો માટે ભેદ કેવો છે? મિથ્યા છે. કદાચ ભેદના દર્શન તો કરે જ્ઞાની પુરુષ પણ, પરંતુ એના માટે ભેદ કેવો છે? મિથ્યા છે. દર્શન થતું હોવા છતાં પણ એ જાણે છે કે આ ભેદ વાસ્તવિક નથી. અર્થાત જરૂર આપણને પ્રતીતિ થાય છે, અને છતાં પણ એના મૂળ તો એક અભેદમાંથી જ આ ભેદ જન્મેલો છે. તો અજ્ઞાની પુરુષો જ્યાં વાસ્તવમાં અભેદ છે ત્યાં ભેદની કલ્પના કરે છે. તો એ કેવા જગતની અંદર જાગૃત છે? કલ્પિત જગતમાં. આપણું સ્વપ્ન જગત પણ કેવું છે? કલ્પિત જગત છે. અને તે જ રીતે જેને આપણે જાગૃત કહીએ છીએ, આવું દૃશ્ય અને દ્રષ્ટા આ પ્રકારના ભેદરૂપી વ્યવહારનું જે જગત છે કેવું છે? કલ્પિત જગત છે. માટે એને પણ સ્વપ્ન સાથે સરખાવવામાં આવે છે. અંતેથી ભૂતાની જાગૃતિથી ઉચ્યતે. એવું કહેવાય કે એ લોકો જાણે કે જાગૃત છે. જે વ્યવહાર પ્રત્યે આ જ્ઞાની પુરુષ કેવો છે? તો અંધ છે. યસ્યામ નિશાયામ પ્રસુપ્તાહ એવ સ્વપ્ન દૃશ. તો સૂતેલા હોવા છતાં પણ સ્વપ્ન જોનારની જેમ આ જ્ઞાની પુરુષો અદ્વૈત વ્યવહાર પ્રત્યે જાગૃત છે. સા નિશા, એ અદ્વૈત વ્યવહાર જે છે એ જ્ઞાની પુરુષ માટે કેવી છે? નિશા અર્થાત રાત્રિ સમાન છે. શા માટે? અવિદ્યારૂપત્વાત. કારણ કે અદ્વૈત વ્યવહાર એ શું છે? અવિદ્યારૂપ હોવાને કારણે. અવિદ્યા જ એનું સ્વરૂપ છે. અવિદ્યામય આ વ્યવહાર હોવાને કારણે પરમાર્થ તત્વ પશ્યત, જેને સર્વત્ર પરમાર્થ તત્વ જ દેખાય છે એને માટે અદ્વૈત કેવું છે? બાધિત છે. જે માત્ર જળના દર્શન કરે છે એના માટે બધા તરંગો કેવા છે? એનું અસ્તિત્વ જ નથી. જે માત્ર સુવર્ણ જ જાણે છે એના માટે અલંકારોનું કોઈ બીજું કોઈ ભિન્ન અસ્તિત્વ નથી. એમ તો એક સુવર્ણ જ બધે દેખાય છે, એને બંગડી બુટ્ટી એવા ભેદ કંઈ દેખાતા નથી. તો એના માટે જે ભેદ જ જુએ છે એ સુવર્ણ પ્રત્યે અંધ છે, અને જે માત્ર સુવર્ણ જુએ છે એની દ્રષ્ટિમાં ભેદ હોતા જ નથી. તો પરમાર્થ તત્વ પશ્યતો મુને. આમ જે આ મુનિ છે જે પરમાર્થ તત્વના દર્શન કરી રહ્યો છે એના માટે આ વ્યવહાર કેવો છે? અસ્તિત્વ જ નથી. અથવા તો આ વ્યવહાર જેને ભાષા એને કહેવાય બાધિત, અર્થાત હોવા છતાં પણ ખરેખર નથી. એના માટે આ વ્યવહાર કોઈ રીતે સત્ય નથી. અને અજ્ઞાની પુરુષ માટે આ વ્યવહાર સત્ય છે, પેલું પરમાર્થ તત્વ એના માટે નથી. જ્ઞાની પુરુષ માટે પરમાર્થ તત્વ સત્ય છે, આ વ્યવહાર અસત્ય છે, મિથ્યા છે. ભગવાન કહે છે. અંતેથી આ પ્રકારનું જયારે છે તો એમાંથી શું ફલિત થાય છે એ શંકરાચાર્ય આગળ સમજાવે છે. અતઃ કર્માણિ અવિદ્યાવસ્થાયામેવ ચોદ્યન્તે ન વિદ્યાવસ્થાયામ વિદ્યાયામ હિ સત્યામ ઉદિતે સવિતરે શાર્વરમ ઇવ તમઃ પ્રણાશમ ઉપગચ્છતિ. અવિદ્યા અતઃ એ કારણથી, કારણ કે જ્ઞાની પુરુષ આ દ્વૈત જગતથી કેવો છે? દ્વૈત જગત એના માટે નિદ્રા સમાન છે. અને દ્વૈતની અંદર પણ, એટલે દ્વૈત હોવા છતાં પણ જે પરમાર્થ તત્વ જે દ્વૈત રૂપે ભાસેલું, જે પરમાર્થ તત્વથી જે સભાન છે એ વાસ્તવમાં જોવા જો દ્વૈતથી કેવો છે? અભાન છે. એવા માટે એવું હોવાને કારણે કર્માણિ અવિદ્યા અવસ્થાયામ એવ ચોદ્યન્તે ન વિદ્યા અવસ્થાયામ. તો શાસ્ત્રો આપણને કર્મનું જે વિધાન કરે છે કે આ તારી ફરજ છે ને આ કર્મ તારે કરવું જ જોઈએ, આમ નહીં કરતો તને પાપ લાગશે ને આમ નહીં કરતો તું નરકમાં જશે ને આમ કરીને જે આપણે બધા કર્મ કરાવે છે એ બધાની અસર કોના પર થાય? જે માણસ અજ્ઞાની છે એના માટે. જે જ્ઞાની છે એના માટે કોઈ પ્રકારના કર્મનું કે કર્તવ્યનું વિધાન નથી. આ કર્મ અને કર્તવ્ય વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. જે વસ્તુ આપણે બંધન કરતા છે એ કર્તવ્ય છે. કર્તવ્ય એટલે આ મારે કરવું જોઈએ, આ નહીં કરું તો મને આ પાપ લાગશે, આ નહીં કરું તો મારે આ ગુમાવવું પડશે, આ કરીશ તો આ મને પ્રાપ્ત થશે. એટલે પ્રાપ્તિ કરવાના હેતુથી
કે કશું આપણે ન ગુમાવીએ, એ આપણે જે ગેરલાભ છે એમાંથી બચવા માટે આપણે કર્મ કરતા હોય છે. આપણે જે કર્મ કરીએ છીએ એ કોઈ પ્રકારના ભયથી કરતા હોય છે, અથવા કે ગુમાવવાના ડરથી કરતા હોઈએ, નહીં ગુમાવવા માટે. આમ ડરથી જે થતું હોય એને શું કહેવાય છે? કર્તવ્ય આપણા પર એક બોજ સમાન છે. તો અમુક વસ્તુ કર્યા વગર ન ચાલે એ પ્રકારના કર્મને કહેવાય, એ પ્રકારની વૃત્તિને કહે છે કર્તવ્ય. બસ આવું જ્ઞાની માટે નથી. એ જ આપણા માટે બંધનરૂપ છે. કર્મ આપણા માટે બંધનરૂપ નથી. આપણે આનંદપૂર્વક કરતા હોઈએ, ધારો કે આપણા બગીચો હોય અને એની અંદર આપણે છોડ ઉછેરતા હોઈએ, આ ખુશીથી કરતા હોઈએ તો કઈ ચિંતા નથી. ભાઈ તમે મારી રાખો ને, શું સવાલ ત્યાં સુધી કર કરો? તો કે બસ આનંદથી કરો. એ માણસ અત્યાર સુધી મેનેજર હતો, 10,000 રૂપિયાનો પગાર હતો, હવે નિવૃત્ત હતો. શું કરે છે? બસ છોડ પાણી પાયા કરે છે, કે ખુરપીથી ખોદ્યા કરે છે. અરે આજે કે તમારું કામ છે, પણ એમાં એને જરાય પણ શ્રમ નથી. કેમ નથી? અત્યંત આનંદથી કરે છે. તો એ કર્મ કરી રહ્યો છે, પણ કર્મ એના માટે કોઈ રીતે બોજરૂપ નથી. પણ હવે ધારો કે નોકરીનો 10 વર્ષ બાકી છે ને નોકરી છૂટી ગઈ, અને પછી એને ધારો કે આવું માળી તરીકેનું કામ કરવું પડે, તો એ માળીનું કામ કેવું છે? કર્તવ્ય. 7 વાગે હાજર કેમ ના થાય? ગઈકાલે હજી કેમ આ થતું નથી? ખાતર કેમ ના લઈ આવ્યા? કેમ છોડ સુકાઈ ગયો? અને તો શું થાય? એ કર્મ એને મળે કેવું છે? બોજ સમાન છે. એટલે જે કર્મ આનંદથી થતું હોય એ કેવું છે? એ બોજ સમાન નથી. એ તો એના આનંદની અભિવ્યક્તિ છે. તો જ્ઞાની પુરુષના ધારો કે કર્મ થતા હોય તો કેવા છે? એ આનંદની અભિવ્યક્તિના રૂપે હોય છે. નહીં કે કર્મ કરવું જ પડે અથવા એને કર્મ કરવાનું કોઈ ફરજ હોય એવું નથી હોતું. એટલે કર્મ એટલે બહારની ચેષ્ટા છે, એનો કોઈ એમાં પ્રશ્ન નથી. પણ એ ચેષ્ટાની પાછળ કયા પ્રકારની વૃત્તિ છે એ અગત્યનું છે. ગાર્ડનિંગ કામ તો, બગીચાનું કામ તો 2 જણ કરે છે. એક માણસ કરે છે કારણ કે નહીં કરતો હું ભૂખ્યો મરીશ એટલા માટે કરે છે, અને બીજો કહે છે કે બસ આનંદ નથી કરું છું. એક જણ સંગીત ગાય છે કારણ કે નહીતર પછી મને પૈસા નહીં મળે, મારી નામ ના થાય એટલા માટે ગાય છે, અને બીજો માણસ સ્વંત સુખાય બસ આનંદ નથી ગાય છે. ઘણો ફેર છે. આપણી દ્રષ્ટિએ ફેર ન હોય, પણ જે ગાઈ રહ્યો છે એની દ્રષ્ટિએ ઘણો ફેર હોય. એક બંધનમાં છે અને બીજો બંધનમાં નથી. એકના માટે ટેન્શન છે, બીજા માટે કોઈ ટેન્શન નથી. એકના માટે બોજ છે, બીજા માટે બોજ નથી. તો બોજ છે અજ્ઞાની પુરુષો માટે. અને તેથી જે બી કર્મ કરતા હોય એવા બોજથી કર્મ દરેક આ અજ્ઞાની પુરુષો માટે કેવું છે? બોજ સમાન હોય છે. જ્ઞાની પુરુષ માટે કોઈ બોજ હોતો નથી. એટલે કહે છે કે અતઃ કર્માણિ અવિદ્યાવસ્થાયામ એવ ચોદ્યંતે ન વિદ્યાવસ્થાયામ. અંતેથી જે કર્મનું વિધાન કરવામાં આવે છે, જે ભય ઉત્પન્ન કરવામાં આવે છે, નહીં કરું તો આમ થશે, આ નહીં કરું તો તેમ થશે, તો એને ઘરે રે મારે નરકમાં નથી જવું, અને તો એ માણસ કર્મ કરે. જો પાપ લાગશે, મારે પાપ નથી લગાડવું, તો કામ કરે. આવી અસર કોને થાય? જે પાપ અને પુણ્યથી સભાન હોય, જેને સ્વર્ગ જોઈએ છે અને નરક નથી જોઈતું, એ પ્રકારનો જે પ્રકારનો ખ્યાલ હોય એ માણસ આ કર્મ કરે ને. જે આ બધાથી મુક્ત થઈ ગયો, સ્વર્ગ અને નરક આવતો હોય મને કઈ ચિંતા નથી, અને સ્વર્ગ હોય તો એ પણ મારે જોઈતું નથી, પાપ હોય તો મને લાગતું ઓળખતું નથી, અને પુણ્ય પણ મને લાગતું ઓળખતું નથી. એવું જ્ઞાન જેને છે એનામાં કોઈ પણ આપણે પેલી ફરજની કર્તવ્યની ભાવના ઉત્પન્ન જ કરી ના શકીએ. એટલે ભલે ને 1000 સૂચના આપો તો પણ એ વસ્તુને પહોંચતી જ નથી. વેદો સૂચના તો બધાને આપે છે, પણ પહોંચે છે કોને? જે અજ્ઞાની છે એને જ પહોંચે છે. પેલો જ્ઞાની જે છે, જેનું કોઈ અભિમાન નથી, જેનું કોઈ પ્રાપ્ત કરવાનું નથી, ગુમાવવાનું નથી. સ્તુ આત્મરતરેવસ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેનાર્થઃ ના કૃતેને કશ્ચન. અર્થાત કર્મ કરીને એને કશું પ્રાપ્ત કરવાનું નથી, કે કર્મ ન કરે તો ગુમાવવાનું પણ નથી. અંતેથી આ જે બધી સૂચનાઓ છે, આ વિધિ વિધાનો જે છે એ જ્ઞાનીને સ્પર્શતા જ નથી. એ કોને સ્પર્શે છે? માત્ર અજ્ઞાનીને. એટલે જ કહે છે, નહીતર પેલા કર્મકાંડી લોકો તો આગ્રહ રાખે કે વેદ તો કહે છે કે જ્યાં સુધી માણસ જીવે ત્યાં સુધી આ અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ, તમારો જ્ઞાની ગમે તો હોય. તો કે નહીં, આ તો જીવતો જ નથી. જીજી વિષય, જેને જીજી વિષય હોય કે જીવવું જ પડે એને માટે બરાબર છે. એવી જીજી વિષય પણ જેને નથી એને આવા કોઈ કર્મ